મને જાણવામાં આવ્યું કે એન્જિનિયરિંગમાં આપણા કરિક્યુલમમાં જો સારી રીતે ચેન્જીસ કરવામાં આવે, જલ્દી ઇન્ટર્નશિપ લાગવાનો અને 4 વર્ષ પછી એમ્પ્લોયેબલ થવાના ચાન્સીસ વધી જાય. આઈ થિંક એ ટાઈમે 400 થી 600 છોકરાઓને 5 લાખ ઉપરની જોબ્સ મળી. તો ઇન્ટર્નશિપ 45,000 મળવી બહુ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે તો બહુ મોટો નંબર છે. હા, એટલે એ છોકરાઓ 3 વર્ષ સુધી ઇન્ટર્નશિપ કરશે. ત્રીજું સેમ, ચોથું સેમ, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. મારું પર્સનલી જે ફેવરેટ છે આ બધા 30માંથી, એમાં એક બાળકને ફોન પેમાં મળ્યું હતું. તમે સારી એવી ગવર્મેન્ટ કોલેજોની વેબસાઇટ પર જાઓ ને, દરેક છોકરાના નામ સાથે કંપનીનું લિસ્ટ બતાવે છે કે આટલા છોકરાઓ હતા, આટલા છોકરાઓનું પ્લેસમેન્ટ થયું. પ્રાઇવેટ કોલેજોમાં મિસિંગ છે. આ તમે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું કોડિંગ ગીતા, તો એજ્યુકેશન સિસ્ટમની અંદર તમને શું એક ગેપ જોવા મળ્યો? તો એ સ્ટાર્ટઅપનો ગોલ આવો જ સિમિલર હતો કે એજ્યુકેશનમાં ચેન્જીસ લાવે છે અને 1 વર્ષમાં આપણે છોકરાઓને પ્લેસ કરાવે છે. જે એક્સપિરિયન્સ 4 વર્ષ ખતમ કર્યા પછી તમને ફ્રેશર તરીકે મળે, એ તમે ઓલરેડી કોડિંગ ગીતામાં 3જા વર્ષમાં લઈ ચૂક્યા છે. તમારી ઘણા છોકરાઓ ગુજરાતી મીડિયમમાંથી આવ્યા છે અને ઇંગ્લિશનો ડર એક સેમિસ્ટરમાં ઘૂસી જાય છે, 4 વર્ષ સુધી નીકળતો નથી. ઘણી એવી કંપનીઓ છે, એમેઝોન થઈ ગઈ, માઇક્રોસોફ્ટ થઈ ગઈ, જે સ્ટાઇપન્ડ 60,000 થી 1 લાખ. અમારા જે કેમ્પસમાં એડમિશન લે છે, મિનિમમ 6 લાખનું પ્લેસમેન્ટ ના થાય 4 વર્ષ પૂરા કર્યા પછી, એમાં જીએસટી એક્સક્લુડ કરીને રિફંડ. નમસ્કાર દોસ્તો, આજનો પોડકાસ્ટ છે ને એક એવા એડટેક ફાઉન્ડર સાથે છે કે જેનું નામ છે નીલ પટેલ અને એનું સ્ટાર્ટઅપ છે કોડિંગ ગીતા. અને એ એજ્યુકેશન સિસ્ટમની અંદર એક એવું રેવોલ્યુશનરી ચેન્જીસ લાવી રહ્યા છે અને એ સ્પેસિફિકલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રીની અંદર છે. તો ચાલો જાણીએ આજના પોડકાસ્ટના માધ્યમથી કે શું છે આ રેવોલ્યુશનરી ચેન્જીસ અને શું છે આ સ્ટાર્ટઅપ કોડિંગ ગીતા. ચાલો તો નીલભાઈ શરૂઆત કરીએ. બિલકુલ. ઓકે, તો સ્ટાર્ટિંગ મારા બેઝિક ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ નીલ પટેલની બેઝિક અને બિફોર હિસ્ટ્રી શું હતી, ગ્રેજ્યુએશન હિસ્ટ્રી અને પ્લસ તમે ક્યાંથી છો પહેલાં તો હું ગુજરાતથી છું. મારો જન્મ મહીસાગર જિલ્લામાં થયેલો છે. ઓકે. અને મારું સ્ટડી 12મા ધોરણ સુધી ગોધરામાં થયું છે. 12મા ધોરણ પછી મારે એન્જિનિયરિંગ કરવું હતું, તો આખા ગુજરાતમાં મેં બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજોમાંથી શોધ કરી. ફાઇનલી મેં ડિસાઇડ કર્યું કે મારે ગુજરાતની બહાર પંજાબમાં જઈને એન્જિનિયરિંગ કરવું છે. તો 4 વર્ષ મેં ત્યાં એન્જિનિયરિંગ કર્યું અને એ 4 વર્ષ દરમિયાન મેં થોડી ઘણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી હતી અને 4 વર્ષ પછી મેં 2 વર્ષ આઈટી કંપનીઝમાં જોબ કરી અને 2 વર્ષ પછી સ્ટાર્ટઅપ જોઈન કર્યા હતા અને પછી 3 વર્ષ પછી આ કોડિંગ ગીતા સ્ટાર્ટ કરવાનું આઈડિયા આવ્યો હતો. ઓકે, તો તમારું એક બેઝિક એજ્યુકેશન કઈ રીતનું થયું કોલેજનું? 12મા ધોરણ સુધી સ્ટાર્ટ કર્યા. તો 12મા ધોરણ સુધી સાયન્સ ગ્રુપમાં પીસીએમ અને જેડબલ્યુની તૈયારી કરી હતી. તો જેડબલ્યુ મેઇન્સ અને એડવાન્સ ક્લિયર કર્યું હતું. તો મને જેડબલ્યુ મેઇન્સ અને એડવાન્સના બેસ પર સ્કોલરશિપ મળતી હતી પંજાબમાં. તો મારી ફી ત્યાં બહુ જ ઓછી થતી હતી અને જે કોલેજ મેં ડિસાઇડ કરી હતી જવા માટે, પંજાબની એક કોલેજ છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી. તો ત્યાં ફાયદો મને એ થતો હતો કે ત્યાં પ્લેસમેન્ટ સારા એવા થતા હતા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. અને કમ્પેર ટુ ગુજરાત એ લોકોનો સિલેબસ થોડો બેટર હતો, મતલબ કે ટેકનિકલ સબ્જેક્ટ વધારે હતા. મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ હતો અને ત્યાં સિલેબસમાં કમ્પ્યુટરના વધારે સબ્જેક્ટ હતા કમ્પેર ટુ અહીંયા. અને ત્યાં ઓપ્શન હતો અમને 3જા વર્ષ પછી ઇન્ટર્નશિપ કરવાનો. એટલા માટે 2017માં મેં ડિસાઇડ કર્યું કે હવે એલપીયુમાં જઈને એન્જિનિયરિંગ કરીએ. અને મારી ફી અહીંયાની કમ્પેરમાં તો બહુ જ ઓછી હતી, 1 લાખ જેવું સ્કોલરશિપ હતું ત્યાં. એટલે ફીસ બહુ જ ઓછી હતી. ઓન ટોપ ઓફ ઇટ સારું એવું પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી હતી, તો એ પછી ચૂઝ કર્યું પંજાબ જવાનું. ઓકે, તમે જે વાત કરી કે એલપીયુની, તો મેજર જે આપણી ગુજરાત યુનિવર્સિટીઝ છે બધી અને જેટીયુ છે, બીજી એની સાથે સાથે બીજી ઘણી છે, અને તમે એલપીયુમાં સ્ટડી કર્યું, તો તમે શું એજ્યુકેશનનો મેજર ડિફરન્સ તમે શું જોયો? તો જ્યારે મેં 12મું કર્યું હતું એ વખતે મેજર ડિફરન્સ મને એ જણાવ્યું હતું કે મારે એવું હતું કે મને એટલું ક્લિયર હતું કે મારે 4 વર્ષ પછી પ્લેસમેન્ટ જોઈતું હતું. અને અહીંયા જે હાઈએસ્ટ પ્લેસમેન્ટ મળતા હતા કમ્પેર ટુ ત્યાં અહીંયા મેજોરિટી જે મને જે ટાઈપની કોલેજીસમાં મળતું હતું, ત્યાં અહીંયા જે હાઈએસ્ટ પ્લેસમેન્ટ હતા ત્યાં એ એવરેજ કે બિલો એવરેજ પ્લેસમેન્ટ હતા. તો ત્યાં હાયર જે ટાઈમે મેં એડમિશન લીધું હતું એ વખતે હાઈએસ્ટ પેકેજ ત્યાં 40ની આજુબાજુ હતું. અને સારા એવા છોકરાઓને બહુ બધા, આઈ થિંક એ ટાઈમે 400 થી 600 છોકરાઓને 5 લાખ ઉપરની જોબ્સ મળી હતી. તો એ મારા માટે સારો એવો નંબર હતો, ઇન્ડિકેશન કે હું ત્યાં જઈને જો મહેનત કરું તો મારા બી ચાન્સીસ 40ના તો ખબર નહીં પણ 5-6ની ઉપરના સારા એવા હશે. એ આશાથી ત્યાં ગયા હતા. જ્યારે અહીંયા એ વખતે ચેક કર્યું હતું તો 6 કે 7 કોલેજો એવી હતી જ્યાં 6 લાખથી ઉપરનું પેકેજ હાઈએસ્ટ બીજું ગયું હતું. તો એ મારા માટે એક ફેક્ટર હતો પ્લેસમેન્ટના નંબર. અને બીજો જે ફેક્ટર હતો એ સબ્જેક્ટ્સ હતા.
અહીંયા પહેલા વર્ષમાં મોસ્ટલી 1 કે 2 પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતા. ત્યાં જે મેં ચેક કર્યું પહેલા વર્ષમાં કેટલા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો ત્યાં 5 સબ્જેક્ટ હતા જે કમ્પ્યુટર રિલેટેડ હતા. તો એ ઇન્ડિકેશન હતું કે ત્યાં ટ્રાય કરી શકાય. અને ત્રીજું ઇન્ડિકેશન એ ત્યાં અમને છઠ્ઠું, સાતમું, આઠમું 3 સેમિસ્ટર ઇન્ટર્નશિપ અલાઉ કરતા હતા. જ્યારે ગુજરાતમાં આપણે ફક્ત 8મા સેમિસ્ટરમાં છે. 8મા 7મા અને 8મામાં હવે થઈ ગયું. તો 7મા 8માંથી ઇન્ટર્નશિપ મળવા માંડી છે હવે. તો એ ઇન્ડિકેશન હતા એ વખતે. જ્યારે અત્યારની વાત કરું તો અત્યારે સિમિલારિટીઝ છે. કોડિંગ ગીતા પાછળનું મારું મેઇન રીઝન એ જ છે કે મારે આટલું દૂર જવું પડ્યું. તો મને બહાર જે એક્સપોઝર મળ્યું, મને જાણવામાં આવ્યું કે એન્જિનિયરિંગમાં આપણા કરિક્યુલમમાં જો સારી રીતે ચેન્જીસ કરવામાં આવે, જો શરૂઆત પહેલા વર્ષથી જ જો આપણો બેઝ સ્ટ્રોંગ કરવામાં આવે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્પેસિફિકલી, બહુ ટેકનિકલી સ્પેસિફિક જઈએ આપણે, તો આપણા સ્ટુડન્ટ્સને જલ્દી ઇન્ટર્નશિપ લાગવાનો અને 4 વર્ષ પછી એમ્પ્લોયેબલ થવાના ચાન્સીસ વધી જાય. તો એ એમથી કોડિંગ ગીતા ગુજરાતમાં સ્ટાર્ટ કર્યું હતું. અને આ ઝોનમાં હું 2022થી છું. તો આ કોડિંગ ગીતાનું એક આઈડિયાની શરૂઆત 2022માં પંજાબમાં એલપીયુથી જ કરી હતી. અને એ વખતે અમે જે પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો એમાં 34 છોકરાઓ હતા. ફર્સ્ટ પ્રોગ્રામમાં. હા, 2022માં પહેલી બેચ હતી અને એમાં 34 છોકરાઓ હતા. અને એની સક્સેસ સ્ટોરી હતી કે 2022માં જે 34 છોકરાઓ જોઈન થયા હતા, 9 મહિના પછી સપ્ટેમ્બરમાં જોઈન થયા હતા, એપ્રિલ સુધી એ 34માંથી 30 છોકરાઓનું ઇન્ટર્નશિપ લાગી ગયું હતું. મેં જ્યારે ગયો હતો મારું ઇન્ટર્નશિપ લાગ્યું હતું 6ઠા 7મા સેમિસ્ટરમાં. આ છોકરાઓનું ઇન્ટર્નશિપ લાગ્યું છે 3જા સેમિસ્ટરથી. અને મારા વખતે અમારા જે ગ્રુપનું એવરેજ સ્ટાઇપન્ડ હતું એ 15 થી 20ની આજુબાજુ હતું મોટા ભાગનું. આ લોકોનું મિનિમમ 15,000 હતું, એવરેજ 26,000 જેવું થયું હતું, એક્ઝેક્ટ 27 જેવું છે, અને હાઈએસ્ટ 45,000 જેવું હતું. અને આ બધું 45,000 ઇન્ટર્નશિપ. હા, 3જા સેમિસ્ટર. સરપ્રાઇઝિંગ. અને 30માંથી એ નંબર 5 કરતાં વધારે છોકરાઓને મળ્યો હતો. ઓકે. તો ઇન્ટર્નશિપ 45,000 મળવી બહુ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે તો બહુ મોટો નંબર છે. હા, કારણ કે એક લેવલ ઓફ સેલેરી નંબર છે. અગ્રીડ. અને એ એમને 3જા સેમિસ્ટરથી મળવાનું સ્ટાર્ટ થયું. એ બધા છોકરાઓ અત્યારે એમના 4થા સેમિસ્ટરમાં છે. અને એમણે જૂન 2023થી ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી હતી. તો એમની હજુ આવતા જૂન સુધી ચાલશે, 12 મહિના પછી એમનું ઇન્ક્રીમેન્ટ કાં તો બીજી ઇન્ટર્નશિપ લાગશે. બરાબર. એટલે એ છોકરાઓ 3 વર્ષ સુધી ઇન્ટર્નશિપ કરશે. 3જું સેમ, 4થું સેમ, 5મું, 6ઠું, 7મું, 8મું. અને 4 વર્ષ પછી જે ટાઈપની સેલરીઝ પર જશે એ નોર્મલી આપણે ઇમેજિન ના કરી શકીએ અલગ જ નંબર સુધી પહોંચશે જ્યારે એક એમ્પ્લોય બનશે, એક શું કહેવાય ઇન્ટર્નમાંથી. તો એક સરપ્રાઇઝિંગ નંબર છે. સાથે નોલેજ પણ એમની પાસે એવડું જ હશે. મેઇન એ છે ને કે આ લોકો 9 થી 12 કે 9 થી 1 કોલેજમાં ક્લાસ કરે અને બપોર પછી એ લોકો ઇન્ટર્નશિપ કરે. તો ઇન્ટર્નશિપમાં હવે થાય છે શું, પહેલા એ ખાલી ક્લાસમાં છોકરાઓ સાથે ભણતા હતા, બરાબર, એમને ગાઈડન્સ માટે અમે મેન્ટર્સ હતા. હવે ઇન્ડસ્ટ્રીમાં ઓફિસમાં કામ કરે છે, કોલેજની સાથે સાથે ઓફિસમાં. તો ઓફિસમાં 2, 3, 4, 5 વર્ષના એક્સપિરિયન્સના લોકોથી એ લોકોને એટલું બધું શીખવા મળે છે. બધા અમારે અત્યારે આમાંથી અમુક છોકરાઓએ અત્યારથી જનરેટિવ એઆઈ પર કામ કરવાનું શરૂ કરી દીધું, જેની એ ફિલ્ડ હમણાં 6-8 મહિના પહેલા આવી છે. તો હમણાં રિસેન્ટલી લોન્ચ થયેલી આ બધી જનરેટિવ એઆઈ અને 2 છોકરાઓ એના પર કામ કરે છે, 3 છોકરાઓ એઆઈમાં કામ કરે છે અત્યારે. રાઈટ. અને મારું પર્સનલી જે ફેવરેટ છે આ બધા 30માંથી, એમાં એક બાળકને ફોનપેમાં મળ્યું હતું ઇન્ટર્નશિપ. ફોનપે પેમેન્ટ એપમાં. અને એ ત્યાં સારા એવા પ્રોજેક્ટ્સમાં એને કામ મળ્યું છે. બીજો એક છોકરો છે એને ટાટા 1mgમાં ઇન્ટર્નશિપ મળી છે. તો એનું તો આઈ થિંક 6 મહિના પછી એણે ફિનિશ કરી હતી અને 6 મહિનાનું જ એની ઇન્ટર્નશિપ હતી. અને ફરીથી એ લોકો એક્સટેન્ડ કરી બીજા 6 મહિના માટે. એનું પરફોર્મન્સ એટલું સારું લાગ્યું. એટલે આ તમે સ્ટાર્ટ કર્યું કોડિંગ ગીતા, તો એજ્યુકેશન સિસ્ટમની અંદર તમને શું એક ગેપ જોવા મળ્યો? સ્પેસિફિકલી એન્જિનિયરિંગની વાત કરું તો અત્યારે આપણે ગુજરાતમાં રફલી 48 થી 50,000 છોકરાઓએ ગુજકેટ આપી છે. હવે આ 50,000માંથી 30 થી 35,000 છોકરાઓ એન્જિનિયરિંગમાં એડમિશન લે છે. આપણી જોડે ગુજરાતમાં 137 કોલેજો છે, ટોટલ સીટો 70,000 છે. હવે 70,000 સીટો છે, 30 થી 40,000 છોકરાઓ એડમિશન લે છે. હવે આજે 30 થી 40,000 છોકરાઓ એડમિશન લે છે, એમાંથી 4 વર્ષ પછી જે છોકરાઓ નીકળે છે, સૌથી મોટો મારો પ્રોબ્લેમ એ છે અહીંયા સ્પેસિફિકલી બહુ જ ઓછા છોકરાઓ છે જેમને 5 કે 6 લાખથી ઉપરનું પેકેજ મળે છે. બરાબર. આ જો આપણે ટોટલ નંબર બી કરવા જઈએ આખા ગુજરાતમાં, આ 40,000માંથી 1,000 છોકરાઓ બી નથી જેમને 5 થી 6 લાખથી ઉપરની જોબ મળે છે 4 વર્ષ પછી. હા, એટલે જ. અને આ 137 કોલેજોમાંથી
ગણીને 20 થી 25 કોલેજો જેવી છે જેમાં બાળકોનું 6 લાખથી ઉપરનું પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે. તો બધા રેર નંબર્સ છે બધા. હા, અને આપણે બેસ્ટ ગવર્મેન્ટ કોલેજીસ બી જોઈ લઈએ તો અત્યારે શું થાય છે, આપણને બધી પ્રાઇવેટ કોલેજીસ કહે છે કે 100% પ્લેસમેન્ટ. ગવર્મેન્ટ કોલેજ આ નથી કરતું, અને એ બહુ સારી વાત છે. મને સૌથી સારું આ ગવર્મેન્ટ કોલેજીસ એ લાગે, તમે સારી એવી ગવર્મેન્ટ કોલેજોની વેબસાઇટ પર જાઓ ને, દરેક છોકરાના નામ સાથે કંપનીનું લિસ્ટ બતાવે છે કે આટલા છોકરાઓ હતા, આટલા છોકરાઓનું પ્લેસમેન્ટ થયું. પ્રાઇવેટ કોલેજોમાં મિસિંગ છે. 100% પ્લેસમેન્ટ કહે છે. બીજું એક બાળકોને જણાવવા માંગુ છું કે કોઈ બી પ્રાઇવેટ કોલેજ 100% કે 50% જે બી કહે, એ લોકો ગૂગલ પર જઈને કોઈ બી પ્રાઇવેટ કોલેજના પ્લેસમેન્ટ સાચા આંકડા શોધી શકે છે. એમને ખાલી સર્ચ કરવાનું છે NIRF કોલેજ નેમ રિપોર્ટ 2024 એન્જિનિયરિંગ. તો NIRF રેન્કિંગમાં શું હોય, પાછલા 3 વર્ષના પ્રાઇવેટ કોલેજે ડેટા ભરવા પડે. હવે NIRF રેન્કિંગમાં જો તમારામાં 500 છોકરાઓએ એડમિશન લીધું હોય અને 500 માંથી 200નું પ્લેસમેન્ટ થયું હોય તો એ બતાવવું પડે પ્રાઇવેટ કોલેજે. તો તમે NIRF ડેટા કોઈ બી પ્રાઇવેટ કોલેજના જોશો, રિસર્ચ કરી, એ કોલેજની વેબસાઇટની જગ્યાએ NIRF ડેટા પર ડિપેન્ડ કરે છે. એટલે ઘણી એવી કોલેજો હોય છે કે ત્યાં પ્લેસમેન્ટ જ ન આવતા. હા, બહુ બધી કોલેજો એવી છે. કંપનીઓ જતી જ નથી ત્યાં. હા, કારણ કે એવું સારા મતલબમાં કે ઇન્ડસ્ટ્રીઝ છે તો અહીં અમદાવાદથી ને રાજકોટ સુધીમાંથી મળી જાય છે. ગુજરાતમાં સૌથી વધારે ગણિતના છોકરાઓ સુરતમાં છે. આજે 50,000નો આંકડો છે, એમાંથી 10,000 તો સુરતમાં છે. અમદાવાદના રીજનમાં 6,000 છે, ગાંધીનગરમાં 2,000, એટલે અમદાવાદવાળા રીજનમાં 8,000 છોકરાઓ ગણિતની એક્ઝામ આપે. અને ત્રીજું રીજન થઈ ગયું વડોદરાનું 4,000 છોકરાઓનું, અને રાજકોટની બાજુ 8,000 છોકરાઓ છે. તો આ 4 રીજનમાં સારી એવી કંપનીઝ જાય છે. અમદાવાદમાં સૌથી વધારે જાય છે, પછી સુરત, રાજકોટ અને વડોદરા. આ 4 મેજર સિટી સિવાય નડિયાદ બાજુ જાય છે, એ બી વડોદરા રીજનમાં ગણી લે. બાકી બધી જગ્યાએ કંપનીઝ રિલેટિવલી ઓછી જાય છે. અને મેઇન જે પ્રોબ્લેમ છે મારો, આટલા બધા છોકરાઓ એન્જિનિયરિંગમાં જાય છે. ભૂલ હવે આમાં 2 લોકોની છે. આપણા કરિક્યુલમની બી થોડી ભૂલ છે, અને છોકરાઓની તો ડેફિનેટલી છે. 4 વર્ષના ટાઈમમાં એ ભલે કરિક્યુલમમાં નથી ઇનફ વસ્તુ, પણ એ પોતે બી કરી શકે છે. અને છોકરાઓ જાતે ક્યારેક ઓનલાઈન થ્રુ કે બીજા કોર્सेस થ્રુ શીખતા હોય છે પોતાની જે સ્કિલ્સ ડેવલપ કરવા માટે. તો કોડિંગ ગીતાથી મારો મેઇન એમ હતો કે પંજાબમાં તો મેં આઉટકમ લઈ આવ્યો, હવે મારે ગુજરાતમાં આવતું. અને ગુજરાતમાં આવવા પાછળનું બીજું રીઝન એ હતું કે હું ગુજરાતથી છું, હું આ આખા એન્વાયરમેન્ટને સારી રીતે સમજું છું. અને કંપનીઝ હવે 3 રીજનમાં IT કંપનીઝ મોટાભાગની સારી એવી જોબ આપે છે. પહેલું રીજન થઈ ગયું અત્યારે જે સૌથી વધારે બૂમ પર ચાલે છે, બધાને ખબર છે, બેંગ્લોર હૈદરાબાદ રીજન. ત્યાં સૌથી વધારે અત્યારે જોબ્સ હોય છે. બીજું રીજન થઈ ગયું મુંબઈ પુણે, ત્રીજું થઈ ગયું દિલ્હી ગુડગાંવ NCR. આ 3 રીજનમાં સૌથી વધારે હાઈ સેલરીઝની જોબ હોય છે, અને એ જ અત્યારે અમે કોડિંગ ગીતા થ્રુ ટાર્ગેટ કરીએ છીએ. કોડિંગ ગીતામાં મેં અત્યારે ગુજરાતમાં ઓફર એ કરીએ છીએ 4 વર્ષનો BTech પ્રોગ્રામ, જેમાં પહેલા 2 વર્ષ બાળકો ડેવલપમેન્ટ પર વધારે ધ્યાન આપે, ત્રીજા વર્ષથી ઇન્ટર્નશિપ ચાલુ કરે, મતલબ 5મું, 6ઠું, 7મું, 8મું 4 સેમિસ્ટર ઇન્ટર્નશિપ કરે. અને આ 4 સેમિસ્ટર દરમિયાન એ લોકો AI પર વધારે ફોકસ કરે. AI નો હવે ટ્રેન્ડ આવી ગયો છે, AI હવે આપણે શીખવું જ પડશે, જરૂરી થઈ ગયું છે. એક્ઝેક્ટલી. તો ડેવલપમેન્ટ સાથે AI, અને 4 વર્ષ પછી અમે નવા છીએ, પેરેન્ટ્સનો ટ્રસ્ટ બી જોઈએ છે અમારે, અને અમે નથી ઈચ્છતા કે અમારામાં બાળક પેરેન્ટ્સ મૂકે તો ટેન્શન એમના પર રહે. એટલે અમે શરૂઆતના 2 વર્ષ માટે, જ્યાં સુધી બધાને અમારા પર ટ્રસ્ટ ન થાય, પ્લેસમેન્ટ ગેરંટી આપીએ છીએ. અને આ પ્લેસમેન્ટ ગેરંટી વર્બલ નથી, રિટન પેપર પર છે, સીધું જ અમે પેપરમાં લખીને આપીએ છીએ. 4 વર્ષ પછી જો બાળકની અમારા જે કેમ્પસમાં એડમિશન લે છે, મિનિમમ 6 લાખનું પ્લેસમેન્ટ ના થાય 4 વર્ષ પૂરા કર્યા પછી, તો અમે જે ફી પેરેન્ટ્સે અમને આપી છે એમાં GST એક્સક્લુડ કરીને રિફંડ. આ એટલા માટે છે કે પેરેન્ટ્સને, હવે તમે જ વિચારો, કોઈ પંજાબમાંથી આવ્યું છે, આ ટાઈપનો કોર્સ છે, અમુક લોકોને સાચું ના લાગે, અને પેરેન્ટ્સને ડર રહે કે હું મારા બાળકને આ કોર્સમાં મૂકું, આ સાચેમાં આવા આઉટકમ મળી શકે કે નહીં. તો એમના એ ખાલી ડરને દૂર કરવા અમે લીગલ કોન્ટ્રાક્ટ લખીને આપીએ છીએ. અમને કોન્ફિડન્સ અમારો કોન્ફિડન્સ છે, કેમ કે જે અમે ત્યાં રિઝલ્ટ બતાવ્યા, પહેલા વર્ષમાં જો અમે 34માંથી 30ને પ્લેસ કરી શકતા હોય, અહીંયા તો અમારી જોડે 4 વર્ષ, જે 2024નું અમારું હાઈએસ્ટ પેકેજ છે, 24 લાખનું છે. 4 છોકરાઓને 20 લાખ ઉપરનું મળ્યું છે. અહીંયા અમે કહીએ છીએ કે મિનિમમ 6 લાખનું મળશે, તો અમારા માટે બહુ ઇઝી છે. અને 6 લાખ મિનિમમ એ મારા હિસાબે રિઝનેબલ નંબર છે, કેમ કે અમારો ક્લાસ હશે 60 છોકરાઓનો છે, તો 60 છોકરાઓને મિનિમમ 6 લાખ પર લઈ જવાય, સારો નંબર છે મારા હિસાબે.
ઇઝી છે, કદાચ થઈ જાય. કારણ કે બેઝિક લેંગ્વેજીસ કોઈ પણ સ્ટુડન્ટ 2 વર્ષ બેઝિક શીખે ને 2 વર્ષ ઇન્ટર્નશિપ કરે એટલે આરામથી આવડી મેઇન જાય. આમાં થશે શું, અમે થિયરિટિકલ નોલેજ કે પ્રેક્ટિકલ પર વધારે ફોકસ કરીએ છીએ. માની લો કે અમે કોઈ સબ્જેક્ટ શીખ્યા, વેબસાઇટ બનાવવાનું છે, Right. તો બાળકને વિચારતા શીખવાડીએ કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે. આપણે કોઈ બી પ્રોજેક્ટ બનાવતા પહેલા અમે ડાયરેક્ટ એન્ડ આઉટકમ પર નથી જતા. કોઈ બી એપ્લિકેશન કે પ્રોજેક્ટ બનાવી છે તો એમાં રિક્વાયરમેન્ટ શું છે, જરૂર શું છે એપ્લિકેશન બનાવવાની, કયો પ્રોબ્લેમ તમે સોલ્વ કરો છો, કઈ રીતે સોલ્વ કરવા માંગો છો, પછી તમે જાઓ ડિઝાઇન બનાવો. ડિઝાઇન બની ગઈ, હવે એને જઈને કોડ કરો. તો જે રીતે આપણે કંપનીમાં સોફ્ટવેર બનાવીએ એ જ પ્રોસિજર પહેલા સેમેસ્ટરથી અમને છોકરાઓને ફોલો કરે. એટલે એટલે બેઝિક જે ટાસ્ક સિસ્ટમ જે અમારે અસાઇન થતી હોય કે પહેલા આઈડિયેશન છે, પછી એના ઉપર વર્ક ડિઝાઇનિંગ પ્રોસેસ છે, પછી ડેવલપમેન્ટ છે, પછી પ્રોડક્શન છે, એક્ઝેક્ટલી એ રીતના. તો આ જ પ્રોસેસ અમે પહેલા સેમેસ્ટરથી ચાલુ કરીએ. પહેલું સેમ જે ટેકનિકલ સબ્જેક્ટ હોય એમાં કરો, બીજા સેમમાં, ત્રીજા સેમમાં, ચોથા સેમમાં 4 વાર તમે રિપીટ કરો, બાળકને સમજણ પડી જાય આરામથી. બીજું મારે અહીંયા મેં એક પ્રોબ્લેમ નોટિસ કર્યો છે અત્યાર સુધી જે ટાઈમ મેં રાખ્યો છે. જે ટાઈપનું કમ્યુનિકેશન સ્કિલ બાળકનું પંજાબમાં હતું, જે બાળકો અમને જે લેવલના કમ્યુનિકેશન એમના હતા, અહીંયા મિસિંગ છે. અહીંયા આપણે પહેલા કમ્યુનિકેશનથી સ્ટાર્ટ કરવું પડે છે. અહીંયાના છોકરાઓ શરૂઆતમાં શાય બહુ હોય છે. થોડા ઘણા કાઇન્ડ ઓફ ઇન્ટ્રોવર્ટ ફેઝમાં હોય છે, થોડાક શાય કેટેગરીના કે જે હેડ લેવલ સુધી વાતચીત ન કરી શકે. આમ પહેલા સેમેસ્ટરમાં અમે ફોકસ એ કરીએ છીએ કે સાઇનસ દૂર કરીએ, અને એ એક વખત દૂર થાય ને પછી જો એ પોતાના આઈડિયા 25-50 લોકોની સામે ક્લાસમાં બોલી શકતા હશે તો પછી એમનું આગળ અમારે પ્લેસ કરાવવું બહુ ઇઝી રહેશે. કારણ કે એ સાઇનસ કદાચ દૂર થઈ ગઈ હોય ને તે પોતાનો એક આઈડિયા ટીમ સામે રાખવામાં ઇઝી રહે. એક્ઝેક્ટલી. કે પછી ક્લાયન્ટને કોઈ વસ્તુ સમજાવી છે, એ જો એ ઇઝીલી સમજે, સાઇનસ એનામાં એ ટાઈમે જતી રહી હોય તો ઇઝીલી એને સમજાવો. અને બીજું મેં સ્પેસિફિકલી જ્યારે મારે 4 વર્ષ કોલેજમાં હું ત્યાં હતો તો મારા ગુજરાતમાં ફ્રેન્ડ જોડે વાત થતી હતી. તો અહીંયા શું એમનું હતું કે મોટા ભાગના ક્લાસમાં માની લો કે 60નો ક્લાસ છે, મોસ્ટલી 60માંથી 50-55 છોકરાઓ ગુજરાતના જ છે, માંડ 2-4 છોકરાઓ બહારના છે. હું જ્યારે પંજાબ ગયો ને, મારા 60ના ક્લાસમાં 12 થી 15 સ્ટેટના છોકરાઓ હતા. મારા ક્લાસમાં રાઈટ સાઈડ પર કદાચ કોઈ કેરલાનું બેસ્યું હશે, આગળ કોઈ આંધ્રપ્રદેશનું હશે, પાછળ તમિલનાડુનું હશે, હવે વેસ્ટ બેંગાલનું હશે. ત્યાં જે મને નોલેજ મળ્યું તો મને એટલું સમજાવવામાં આવ્યું કે આપણે ડાયવર્સિટી જરૂરી છે ક્લાસમાં. થોડું એકબીજાનું કલ્ચર જાણવામાં આવે તો આગળ. અમારી જ વાત કરું, હું ગુજરાતી મીડિયમમાં ભણેલો હતો, પંજાબમાં ગયો, બધા છોકરાઓ ઇંગ્લિશમાં વાત કરે. પહેલા સેમેસ્ટરમાં તો મેં ઓપ્શન જ નથી. કોમ્યુનિકેશન કરવા માટે પણ એક તમિલમાં બોલે, એક તેલુગુમાં બોલે, હિન્દી ત્રણેયને આવડતી નથી. તો પછી ઓપ્શન જ નથી, ઇંગ્લિશ શીખો. તો સિમિલર હું માંગતો હતો કે આ કોડિંગ ગીતા હું જ્યારે અહીંયા લોન્ચ કરું ત્યાં થાય. તો મેં અત્યારે એવું રાખ્યું કે જે સીટો રાખી છે એમાં સારી એવી સીટો મેં બહારના સ્ટેટ માટે રાખી છે અને અડધી સીટો ગુજરાતના સ્ટેટ માટે. જ્યારે કોડિંગ ગીતામાંથી કે એન્જિનિયરિંગમાંથી જ્યારે કોઈ સ્ટુડન્ટ બહાર આવે તો ફ્રેશર્સ ગણાય, રાઈટ? તો આઈટી ઇન્ડસ્ટ્રી જ્યારે એક સ્ટુડન્ટ પાસેથી ફ્રેશર સ્ટુડન્ટ પાસેથી ખાસ શું ડિમાન્ડ રાખે? આ સવાલનો જવાબ 2023 પહેલા અલગ હોત અને આજે અલગ. હવે અલગ છે. તો 2023 પહેલા શું હતું, એમને એવા ફ્રેશર જોઈએ જે જલ્દી કોઈ બી નવી ટેકનોલોજી એડેપ્ટ થઈ જાય, કમ્યુનિકેશન કરી શકે, ટીમ વર્ક કરી શકે. કોઈ બી નવી પહેલા 3 મહિનાની ટ્રેનિંગ કરીને જો બાળક જલ્દી શીખી શકતું હોય તો એમના માટે ગુડ ઇનફ હતું. હવે પ્રોબ્લેમ એ થયો કે માર્કેટમાં એઆઈ ટૂલ્સ આવી ગયા, તો જે એન્ટ્રી લેવલ પર કોઈ જે ફ્રેશર કરતા હતા કામ, એ હવે એક સિનિયર ડેવલપર થોડું જલ્દી એમની જાતે બી કરી શકે છે. તો હવે જે છોકરાઓ જાય છે એ કંપનીની એ ડિમાન્ડ હોય કે જે બી એમ્પ્લોય આવે ફ્રેશર એ ડે 0થી બિલેબલ હોય કે ડે 0થી કન્ટ્રીબ્યુટ કરી શકે બેસ્ટ રહે. હવે એઆઈ ટૂલ્સ આવી ગયા પછી ફ્રેશર માટે થોડું તો ટફ રહેશે, કેમ કે અત્યારે ઘણી કંપનીઓમાં એવું થાય છે કે પહેલા જેટલા ઇન્ટર્ન લેતા હતા એના કરતાં થોડા ઓછા નંબરના ઇન્ટર્ન લેવાના ચાલુ થયા છે. આ અત્યારે અમારે જે રિસેન્ટ બેચ પ્લેસ થઈ એ બેચના છોકરાઓ જ કહે છે. એમની ટીમમાં અત્યારે રિસેન્ટલી અમારા 2 મહિના પહેલા છોકરાઓ પ્લેસ થઈને ગયા. એમની કંપનીમાં હવે મેનેજર લોકો જ કહે છે કે શરૂઆતમાં મારે નાના કામ માટે ઇન્ટર્ન્સ આપતા પડતા, હવે હું ChatGPT કરી લઉં છું. એટલે થયું શું છે, થોડીક પહેલા જો 4 લેતા હતા તો હવે 2 લેવાના ચાલુ થયા છે. અને જે 2 છોકરાઓ લે છે એ લોકોને
જાતે જ 3 કે 4નું કામ કરાવે છે. હા, એટલે ફ્રેશર્સને એક વસ્તુ તો અત્યારે એવું કહીશું, જેટલું ડેવલપમેન્ટ જલ્દી શીખી શકતા હોય એટલું શીખો, AI ટૂલ્સ વાપરવાના શીખો અને કમ્યુનિકેશન પર વધારે ફોકસ કરજો. ઘણા આપણે છોકરાઓ શું ભૂલો કરે છે, પ્રોએક્ટિવ નથી રહેતા. જ્યાર સુધી કંપનીમાં જાય છે તો એ રાહ જોવે છે કે સામેથી સ્કર આવશે ને મને કામ કરશે. એ એટીટ્યુડ થોડો બદલવો જોઈએ એમને, અને સામેથી એમને કહેવું જોઈએ કે હવે હું શું કોન્ટ્રીબ્યુટ કરી શકું, હવે હું શું કામ કરી શકું. શરૂઆતના ટાઈમમાં જો એ ઇન્ટર્નશિપ મળે અને જો સામેથી પ્રોએક્ટિવ થઈને કામ કરે તો એમની ગ્રોથ અને એ કંપનીમાં ગ્રોથ સ્ટેબિલિટી વધી શકે. થવાનું અને થોડુંક આમ હાઈ લેવલ પર આવવાનો ચાન્સીસ વધારે રહે. હમ. તમે જ્યારે કે વાત કરી કે હું પણ એક કંપનીઝમાં જોબ કરતો હતો જ્યાં કોડિંગ ગીતા સ્ટાર્ટ કરી એ પહેલા, તો તમે તમારા એક ટાઈમલાઈન પ્રમાણે ક્યાં ક્યાં અને કઈ કઈ જોબ કરી, કઈ કઈ ટેકનોલોજીમાં ખાસ કરીને તો જોબ કરી? જ્યારે કોલેજમાં હતો ત્યારે મારે છે ને, મને નહોતું ખબર 2017થી કે મારે કઈ ટેકનોલોજીમાં કામ કરવું છે. બરાબર. તો પહેલા વર્ષમાં થોડા દિવસ પહેલા જ મારે ફ્રેન્ડે કીધું કે તારું આ સારું છે, તો બધી ટેકનોલોજી એક્સપ્લોર કરી અને પછી તું એકમાં માસ્ટરી કરે. તો શરૂઆતમાં મને નહોતું ખબર. તો શરૂઆતમાં અમે જ્યારે હતા તો બધા IoTની વાત કરતા હતા, બધા સાયબર સિક્યોરિટીની વાત કરતા હતા, વેબ ડેવલપમેન્ટનું કરતા હતા. તો પહેલા વર્ષમાં મેં બધું એક્સપ્લોર કર્યું. તો જેમાં જ્યારે ઇન્ટરેસ્ટ આવ્યો તો શરૂઆતમાં મને વેબ ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ આવ્યો હતો, તો બીજા વર્ષ વખતે એમાં કર્યું. અને એ બધું કરતા પછી યુનિટી કરીને એક યુનિટી યુનિટી 3D આવે છે. 3D ગેમિંગ. તો એમાં સારો એવો ઇન્ટરેસ્ટ આવ્યો તો કોલેજ વખતે, તો 2 વર્ષ એમાં સ્પેન્ડ કર્યા. અને પછી એક નાની એવી ઇન્ટર્નશિપ એમાં જ કરી હતી કોલેજ વખતે. એના પછી મારે જ્યારે કેમ્પસ પ્લેસમેન્ટ થયું તો મેં કેપજેમિનાઈમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઓનબોર્ડ થયો. 1 વર્ષ જેવું ત્યાં રહ્યો અને ત્યાં રહીને જનરલ ઇલેક્ટ્રિક કરીને એક US બેઝ કંપની છે, તો એના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું, 3 પ્રોજેક્ટ્સ પર. એ બધું ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં હતું. ત્યાંથી પછી મેં પંજાબની એક કંપનીમાં શિફ્ટ થયો હતો. ત્યાં રિએક્ટ પર માઇક્રોસોફ્ટ ટીમ્સ પર કામ કરવાનું હતું અને ત્યાં 3 મહિના રહીને પછી મેં સ્ટાર્ટઅપની જર્ની સ્ટાર્ટ કરી. તો આના પહેલાં મારું પ્રીવિયસલી સ્ટાર્ટઅપ હતું જેમાં 2022 જોઈન થયા હતા પંજાબમાં. તો એ સ્ટાર્ટઅપનો ગોલ આવો જ સિમિલર હતો કે આપણે એજ્યુકેશનમાં ચેન્જીસ લાવવા છે અને 1 વર્ષમાં આપણે છોકરાઓને પ્લેસ કરાવવા છે. તો એની શરૂઆત થઈ હતી સપ્ટેમ્બર 2022થી. તો સપ્ટેમ્બર 2022થી લઈને એ મિશનમાં હું આઈ થિંક 2023 સુધી રહ્યો અને સપ્ટેમ્બર 2023થી મેં કોડિંગ ગીતાની શરૂઆત કરી હતી. અને અત્યારે હવે ગુજરાતમાં 2 કોલેજોમાં હવે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. બરાબર. તમે કીધું 1 વર્ષમાં, તો 1 વર્ષની અંદર તો કઈ રીતના બધું ફૂલ સ્ટેક ને અંતે શીખાઈ જાય, સ્ટુડન્ટ શીખી લે? હા, તો હું આને કમ્પેર કરું નોર્મલ કોર્સીસ સાથે, તો નોર્મલી એન્જિનિયરિંગ કોલેજના પહેલા વર્ષમાં શું હોય છે, પહેલા સેમમાં 6 સબ્જેક્ટ હોય, બીજા સેમમાં રફલી 6 સબ્જેક્ટ હોય. તો આ 6 સબ્જેક્ટમાં 6 દુ 12 સબ્જેક્ટમાં 2 મેથ્સના સબ્જેક્ટ હોય, 1 કમ્યુનિકેશન હોય, બચ્યા 9 સબ્જેક્ટ. તો મોટાભાગની કોલેજોમાં શું હોય, એક તો પ્રોગ્રામિંગનો સબ્જેક્ટ હોય, પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇન C. બચ્યા 8 સબ્જેક્ટ. તો આ 8 સબ્જેક્ટ બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ પર હોય, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, વર્કશોપ. તો આ બધા સબ્જેક્ટ અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી. તો અમે અમારા કોર્સમાં શું કર્યું, 12 સબ્જેક્ટ અમે બી રાખ્યા સિમિલર ક્રેડિટના, પણ મેથ્સ અને ઇંગ્લિશ સિવાય બધા સબ્જેક્ટ રિમૂવ કરીને. તો ઇન્સ્ટેડ ઓફ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અમે એડ કરી દીધું ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ, React.js, HTML, CSS, JavaScript. બીજા સેમેસ્ટરમાં અમે એડ કર્યું ડેટાબેસીસ, MongoDB. તો થયું શું, પહેલા સેમેસ્ટરમાં બાળકોએ ફ્રન્ટ એન્ડ શીખી લીધું, C++ બી પહેલા સેમેસ્ટરમાં શીખવાડી, બેસિક્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ બીજા સેમેસ્ટરમાં શીખવાડી દીધું, એની સાથે બેકએન્ડ, નોડ એક્સપ્રેસ અને MongoDB ડેટાબેસીસ શીખવાડી દીધું. ઓકે. તો થયું શું, પહેલા જ વર્ષમાં એ લોકોએ જે મોટાભાગના છોકરાઓ ઓલમોસ્ટ જે ફૂલ સ્ટેકમાં જરૂર પડતી તેટલી બધી લેંગ્વેજ તો શીખાઈ ગઈ. અને એમાં એમને ખાલી ઓવરઓલ નોલેજ નથી આપ્યું, આ શીખવાડીને એમને કોડ કરાવે છે. ત્યાં પહેલા વર્ષમાં બાળકો સવારે 9 વાગે ક્લાસમાં આવતા હતા અને સાંજના 6:30 7 સુધી બેસતા હતા. બપોરે આઈ થિંક 1.5 કલાકની બ્રેક હોય, 12 થી 1 કે 1 થી 2 બ્રેક હોય, અને સાંજે 4 થી 5માં 15 મિનિટ કે 20 મિનિટની બ્રેક લે. બાકી તમે આ જુઓ કે 7 થી 8 કલાક બાળકો કોડ કરે છે આટલું. અને અમારું ફોકસ થિયરી પર નહોતું, પેન પેપર પર કોઈ છોકરાએ કોડ નથી કર્યું, સીધું સોફ્ટવેરમાં જ. બધા જોડે લેપટોપ હતા, બધાએ સવારે આવવાનું છે. એમને અમારા ક્લાસની મેથોડોલોજી થોડી ભણાવવાની અલગ છે. માની લો કે તમે React.js શીખો છો કે HTML, CSS શીખો છો, પહેલા તમને કોન્સેપ્ટ સમજાવવામાં આવશે અને પછી તમને એ જ કોન્સેપ્ટ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં આવશે. તો જો તમે કોઈ થિયરી અડધો કલાક ભણ્યા, એ જ વસ્તુ થિયરી ભણ્યા પછી તમે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો 2 કલાક સુધી. નથી સમજાયું, હવે 1 કલાક એમાં સમજો, ફરી જે બી ભૂલો કરી છે બધી સુધારો, પછી આગળ વધો. તો આ રીતે સવારે છોકરાઓ 9 વાગે કોડિંગ ચાલુ કરે,
આમાં કોડિંગમાં વચ્ચે થોડી ફન એક્ટિવિટીઝ થયા કરે. 7 થી 8 કલાકના ક્લાસ હોય, એમાં 5 થી 6 કલાકનું પ્રોડક્ટિવ કોડિંગ હોય. એટલે મેઇન વસ્તુ તો શું કે લોજિક ક્લિયર થઈ જાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને શરૂઆતમાં એમને કંઈ આઈડિયા નથી હોતો શરૂઆતમાં બહુ લાઈવ ક્લાસીસ કરાવે છે. આગળ જઈને અમે પછી એમને પ્રોબ્લેમ કઈ રીતે એમની જાતે સોલ્વ કરવાના એ શીખવાડીએ છીએ. તો પ્રેક્ટિકલ લર્નિંગ વધારે છે. બરાબર. જે આપણી નોર્મલ એન્જિનિયરિંગ કોલેજમાંથી જે એક સ્ટુડન્ટ પાસ આઉટ થાય છે અને એને જોબ સેલેરી અને જોબ મળે, બરાબર, અને કોડિંગ ગીતામાંથી સ્ટુડન્ટ એજ્યુકેટ થાય અને એને ઇન્ટર્નશિપ ને પછી પ્લસ જોબ મળે, જે તમારું કરિક્યુલમ સ્ટ્રક્ચર છે, તો એ બંને વચ્ચે સ્ટુડન્ટની અંદર કેટલો એક નોલેજમાં અને જ્યારે પ્લેસ્ડ થાય ત્યારે એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ હોય છે સેલેરીમાં? આઈ થિંક ખાસ કરીને અહીંયા આપણે જોવા જઈએ કોડિંગ ગીતામાં, તો જ્યારે બાળક ગ્રેજ્યુએટ થાય છે તો એમની જોડે કમસે કમ 2 વર્ષનો ઇન્ટર્નશિપ એક્સપિરિયન્સ છે. અહીંયા જ્યારે બાળક કોડિંગ ગીતામાંથી 4 વર્ષ ખતમ કરે છે તો એમની જોડે 2 વર્ષનો ઇન્ટર્નશિપ એક્સપિરિયન્સ હોય છે, જેના લીધે એમને 4 વર્ષ પછી બેઝ સારો બનશે જોબ માટે. હવે નંબર્સની વાત કરીએ તો ત્રીજા વર્ષથી મિનિમમ 15,000 જેવું સ્ટાઇપન્ડ સ્ટાર્ટ થાય છે. એવરેજ નંબર આ 15 થી 20 ની વચ્ચે રહેશે અને હાઈએસ્ટ તો 30-35 સુધી જઈ શકે છે ત્રીજા વર્ષમાં. ચોથા વર્ષમાં આ નંબર બહુ હાઈ જઈ શકે છે, કેમ કે પ્રોડક્ટ બેઝ કંપનીઝમાં એન્ટ્રી મળશે છોકરાઓને, કેમ કે અમારું ફોકસ પહેલા 2 વર્ષમાં DSA પર બહુ જ વધારે હશે. એની સાથે સાથે ડેવલપમેન્ટ પણ કરે છે, ત્રીજા વર્ષમાં AI પણ કરે છે. તો આમની પ્રોફાઇલ બહુ જ સ્ટ્રોંગ થશે મોટાભાગના સ્ટુડન્ટ્સ કરતા. અને 4 વર્ષ પછી મિનિમમ 6 લાખનું તો છે. હવે મિનિમમ જો અમે 6 કહેતા હોય, અમારું કોન્ફિડન્સ અત્યારે એટલું કહે છે કે એવરેજ 10 થી 12 લાખનું રહેશે. અને જે છોકરાઓ એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકે છે, પ્રોડક્ટ બેઝ કંપનીમાં એમની એન્ટ્રીના બહુ હાઈ ચાન્સ છે. રીઝન આમનું 2 છે, DSA, સિસ્ટમ ડિઝાઇન ડેવલપમેન્ટ પ્લસ AI. તો મોટા ભાગના જે SD2 લેવલના ડેવલપર્સ હોય છે, 4 વર્ષ ખતમ કર્યા પછી આ લોકો SD2 લેવલના હશે. SD2 લેવલ મતલબ કોઈ બી એન્જિનિયર SD2 લેવલ પર ત્યારે પહોંચે જ્યારે બીજા કોઈનો લખેલો કોડ પહેલી વારમાં સમજી શકે, એમાં કન્ટ્રીબ્યુટ કરી શકે અને 2 કે 3 લોકોની ટીમ લીડ કરવાની હોય તો કરી શકે. જ્યારે નોર્મલી જે ફ્રેશર આઉટ થશે એ એન્ટ્રી લેવલ ડેવલપર્સ હશે, જે એક્સપિરિયન્સ 4 વર્ષ ખતમ કર્યા પછી તમને ફ્રેશર તરીકે મળે, એ તમે ઓલરેડી કોડિંગ ગીતામાં ત્રીજા વર્ષમાં લઈ ચૂક્યા છો તમારી પહેલી ઇન્ટર્નશિપ વખતે. તો તમે એવું કહી શકો કે કોડિંગ ગીતાના સ્ટુડન્ટ કમસે કમ 1 થી 2 વર્ષ આગળ હશે. 2 વર્ષ જે નોર્મલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ નોર્મલ કોલેજમાંથી જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ પાસ આઉટ થયા છે એના કરતાં 2-3 વર્ષનું પ્લસ એક્સપિરિયન્સ હશે એમની. અને મેઇન અહીંયા બેનિફિટ એ છે કે તમે 4 વર્ષમાંથી 2 વર્ષ તો અર્નિંગ કરો છો. જ્યારે તમે 5મા સેમિસ્ટરથી સ્ટાઇપન્ડ ભલે 15,000નું છે, પણ ભણતી વખતે તમને 15,000 મળે ને મોટી વાત છે. અને ચોથું વર્ષ પત્તા તમારું સ્ટાઇપન્ડ 20-25,000 મિનિમમ કે એવરેજ જઈ શકે છે આરામથી. અને ઘણી એવી કંપનીઓ છે, એમેઝોન થઈ ગઈ, માઇક્રોસોફ્ટ થઈ ગઈ, જે સ્ટાઇપન્ડ 60,000 થી 1 લાખ સુધીના આપે છે, જે બેંગ્લોર બેઝ હશે. હા. અને જો અત્યારે કંપનીઓ અમારા ત્રીજા સેમિસ્ટરના છોકરાઓને સ્ટાઇપન્ડ 45,000નું આપતી હોય, આ છોકરાઓને જે નોલેજ હશે 40-50,000નું સ્ટાઇપન્ડ બધાને તો નહીં પણ ટોપર્સને પોસિબલ છે. ટોપર્સને તો ઓબ્વિયસ પોસિબલ છે, કારણ કે જેટલું નોલેજેબલ એ ટાઈમ એમની પાસે કોડિંગ રિલેટેડ નોલેજ છે, તો બસ એમને ફિલ્ડની અંદર કે પ્રોજેક્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને કોઈ પ્રોડક્ટ બનાવવાની છે કે સર્વિસ બનાવવાની. મારું એટલું ક્લિયર છે કે દરેક બાળકને કોડિંગમાં મને ખરાબ એ લાગે કે એન્જિનિયરિંગમાં તમે જાઓ છો, તમે પોતાનો પ્રોજેક્ટ પોતે નથી બનાવતો. મોટાભાગના એન્જિનિયરિંગમાં શું કરે છે, પ્રોજેક્ટ ભલે ગમે તે હોય, બહારથી ખરીદીને લઈ આવે છે, કાં તો પછી GitHub થી ડાઉનલોડ કરીને મૂકી દે છે. કોઈ બેસિક કોડિંગ ગીતામાં તો એ પોસિબલ જ નથી. શરૂઆત થાય ને સેમિસ્ટરની, એ વખતે બાળક આઈડિયા સબમિટ કરે. પહેલા સેમિસ્ટરમાં અમારે GitHub સબ્જેક્ટ છે ક્રેડિટેડ, તો એના લેક્ચર કરવાના છે. દરેક પ્રોજેક્ટ 8 સેમિસ્ટરના પ્રોજેક્ટ સેમિસ્ટરની શરૂઆતમાં GitHub પર એમની રેપોઝિટરી બનાવીને આપવામાં આવશે કોડિંગ ગીતાની ઓર્ગેનાઇઝેશન પર. બરાબર. હવે બાળકે સબમિશન ભલે 4 મહિના પછી કરવાનું છે, તો એના 4 મહિનામાં જે 120 દિવસ છે, દર બીજા કે ત્રીજા દિવસે એને કન્ટ્રીબ્યુશન કરવું પડશે. GitHub પર તમે કયા તારીખે કેટલી લાઈનનો કોડ લખ્યો એ બધું રેકોર્ડ થાય. એટલે કોઈ આ બાળક જોડે ના તો ચીટિંગ કરવાનો ઈરાદો રહેશે, ના તો એમાંથી ચોરી કરવાનો ઈરાદો રહેશે, ના તો છેલ્લે ખરીદવાનો. કેમ કે અમે એન્ડમાં ચેક નથી કરવાના 4 મહિના પછી, દર અઠવાડિયામાં ચેક પોઈન્ટ આવશે. અને બાળક જે બનાવવા માંગે છે એ નહીં બનાવવામાં આવે. વચ્ચે જે એમના મેન્ટર્સ હશે, બાળકે કીધું કે મારે X બનાવવું છે, Y ફીચર બનાવવું છે, મેન્ટર આવીને કહેશે X તો તું બનાય, X પછી તું K બનાય. માની લો કે તમે એક
ઈ કોમર્સ એપ્લિકેશન બનાવો છો. બાળકે યુટ્યુબ પરથી વિડીયો જોયો કે અચ્છા ઈ કોમર્સ એપ્લિકેશનમાં હું ફિલ્ટર બનાવીશ. હવે આપણા બીજા મેન્ટર આવ્યા, મેન્ટરે કીધું ફિલ્ટર તો ઇઝી છે, તું એક કામ કર, ફિલ્ટર બનાવી, ફિલ્ટરની સાથે સાથે XYZ ફીચર્સ મૂકી દે. ફિલ્ટર સર્ચ ક્વેરીમાં રાખ્યું, તું અત્યારે નામથી ફિલ્ટર કરે છે, હવે પ્રાઇસથી બી ફિલ્ટર કર, બીજી XYZ વેલ્યુથી ફિલ્ટર કર, શોર્ટ કર પ્રાઇસિંગ પ્રમાણે, કેટેગરી પ્રમાણે શોર્ટ લો કર. ટુ હાઈ કરી દે, હાઈ ટુ લો કરી દે. તો એ બધા નાના નાના ફીચર્સ છે એ બાળકને કહેવામાં આવશે. આઇટરેટિવ બી પ્રોજેક્ટ બનાવવામાં આવશે અને આવું દરેક સેમિસ્ટરમાં છે. બરાબર. AI ભણો છો, એઆઈમાં આ રીતે GitHub પર પ્રોજેક્ટ બનાવવાનો છે. મશીન લર્નિંગનો કોઈ પ્રોજેક્ટ છે, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટની એપ્લિકેશનમાં તમે ઇન્ટિગ્રેટ કરો. તો બાળકે કોન્સેપ્ટ સમજવા પડશે, એપ્લિકેશન સમજવી પડશે અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો એક નોર્મલ એક એવો ક્વેશ્ચન, હવે એવું મેં જોયું છે કે જ્યારે હું કંપનીમાં જોબ કરું છું તો બીજા મલ્ટિપલ ફિલ્ડમાંથી પણ ઇલેક્ટ્રિક છે, મિકેનિકલ છે, સિવિલ્સ છે, એ ટાઈપની ડિગ્રી કરી હોય અને પછી એ જોબ કરતા કરતા પછી હેક્ટિક લાગતી હોય અને પછી આઈટીમાં મૂવ થયા હોય, તો એ ટાઈપના લોકો માટે કોડિંગ ગીતા કેટલું હેલ્પફુલ છે? કોડિંગ ગીતામાં અમે બીટેક સિવાય બી બીજું એક કામ કર્યું છે કે જે અમે કરિક્યુલમ કરાવીએ છીએ એ અમે ઓપન સોર્સ બી રાખ્યો છે. તો કોઈને અમારી ગાઈડને GitHub પર જઈને જાતે ભણવું બી હોય તો એ લોકો અમારા કરિક્યુલમ ગાઈડ લઈ શકે છે. બરાબર. તો અમારે એવું માનવું છે કે 60 છોકરાઓ કે 80 છોકરાઓ જેમને અમે ભણાવીએ છીએ એમની તો અમે હેલ્પ કરીએ છીએ, પણ જો સિલેબસ આટલો સારો છે તો અમે પબ્લિક કરી રાખ્યો છે. કોઈનામાં જાતે મહેનત કરવાની ધગસ હોય તો એ અમારો સિલેબસ જોઈ શકે છે. રાઈટ. તો બધું અમે ઓપન સોર્સ જ રાખ્યું છે. ઇઝી ટુ એક્સેસ એનીવન. એમ તો ઓપન સોર્સ પર યુટ્યુબ પર બી છે, પણ તો બી બધા કરતા નથી, તો કરવાવાળા તો કરી લેશે અહીંયાથી. એટલે જેને ભણવાની ધગસ છે હા, તો exactly. ગોતી લે. ઓકે, પાછું બેક ટુ ઓરિજિનાલિટી પર જઈએ તો મેઇન છે વર્ડ કોડિંગ ગીતા. તો એ વર્ડ ચૂઝ કરવા પાછળનું મેઇન રીઝન શું છે? તો મારું એવું માનવું હતું કે આપણે થોડા જૂના જમાનામાં જઈએ તો જ્યારે ગુરુકુલ હતા એ વખતે શું હતું કે આપણી જોડે જે બી લર્નિંગ થતી હતી એ રિયલ વર્લ્ડમાં થતી હતી, પ્રેક્ટિકલ લર્નિંગ વધારે થતી હતી. અને કોડિંગ ગીતાથી મને એવું લાગે છે કે મોડર્ન વર્લ્ડમાં કોડિંગમાં આપણે જૂના જમાનાની જે પદ્ધતિ હતી એ રીતે આપણે શીખવાડવા માંગીએ છીએ. તો હું એવું કહેવા માંગુ છું કે કોડિંગ ગીતાને એક ટાઈપનું ગુરુકુલ બનાવવા માંગુ છું જેમાં મોડર્ન ટેકનોલોજી પ્રેક્ટિકલ રીતે શીખવાડવામાં આવે છે. અને સ્પેસિફિક ગીતા વર્ડનો મિનિંગ સંસ્કૃતમાં એવું થાય છે કે પ્રેઝિંગ કરવું, વખાણ કરવા. તો આ એજમાં અમને લાગે છે કે કોડિંગના સૌથી વધારે સારા વખાણ અમે કરી શકીશું, એટલે થયું કે ચલો કોડિંગ ગીતા નામથી પ્રોસીડ કરીએ. એકચ્યુઅલમાં તમે એક હાઈ નંબર્સ ઓફ સ્ટાઇપન્ડ ને સેલરીઝથી એપ્રિશિએટ કરો છો. થોડા ટાઈમ પછી આ પ્લેસમેન્ટ નંબર બી થશે. રાઈટ. ઓકે, તો એક બ્રીફમાં જે એક કોડિંગ ગીતા રિલેટેડ તમે એક અબાઉટ અસ ટાઈપનું તમે ઇન્ટ્રો આપો. તો કોડિંગ ગીતાનો અત્યારે 2024માં મેઇન ફોકસ એ છે ગુજરાતમાં એન્જિનિયરિંગ પ્રોગ્રામને રેવોલ્યુશનાઇઝ કરવા છે. અને જે બાળકો અમારા પ્રોગ્રામ એન્જિનિયરિંગમાં એડમિશન લે છે શરૂઆતમાં, બને એટલું સારું રિઝલ્ટ એમને અપાવવું છે 2026 સુધી. 2 વર્ષ એમાં પૂરી મહેનત કરીને 2 વર્ષ પછી એમને સારામાં સારી ઇન્ટર્નશિપ અપાવડાવી છે અને 4 વર્ષ પછી મોટામાં મોટું પ્લેસમેન્ટ કરાવવું છે. અમારો મેઇન એમ છે આવતા 5 થી 6 વર્ષમાં ગુજરાતમાં બને એટલી ટેક જોબ્સ ક્રિએટ કરવી. અને ગુજરાતની બહારથી તો આવશે જ, હવે આપણામાં ગિફ્ટ સિટી બી આવી ગયું છે. સારી એવી કંપનીઝ ગુજરાતમાં હવે ઓફિસીસ બનાવે છે. તો મારું તો એવું માનવું છે કે થોડા ટાઈમ પછી ગુજરાતમાં બી જેમ અત્યારે બેંગ્લોરમાં આઈટી હબ છે, અહીંયા બી એ ઓપોર્ચ્યુનિટીઝ આવવાની સ્ટાર્ટ થશે. અને અત્યારે એમાં મને આશા દેખાઈ રહી છે. બહુ બધી મોટી કંપનીઝ જે અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ આવતા હતા, ગિફ્ટ સિટીના લીધે હવે આઈટી પાર્ક્સ બી બનવા માંગે છે સારા એવા. એક શું કે ગિફ્ટ સિટીના કારણે એક મોટું એક આઈટી હબ જેવું ઇન ફ્યુચર ક્રિએટ થશે. કેમ કે અત્યારે બેંગ્લોરમાં વધારે જોબ્સ એટલે છે કેમ કે ત્યાં ફંડિંગ વધારે છે. ગુડગાંવમાં એટલે વધારે છે કેમ કે ત્યાં આઈટી પાર્ક વધારે છે. આઈટી પાર્ક્સ વધારે. મને લાગે છે કે ગિફ્ટ સિટીમાં અને અમદાવાદ રિજનમાં આગળ જઈને ઓપોર્ચ્યુનિટીઝ વધશે. અને એક બેઝ છે કે ઇન્વેસ્ટર્સ આવશે અહીંયા, કારણ કે ઝીરો ટેક્સેશન એરિયા છે ખાસ કરીને એટલે. અને MNCs પણ હાલ ખુલી છે ઘણી એવી, તો ઇન ફ્યુચર પણ ઘણી નવી પણ આવશે કે જે અપકમિંગ ટ્રેન્ડ્સમાં હશે. બીજું એ બી કે આપણું અત્યારે ઇન્ડિયા રિમોટ જોબ્સ માટે બી સારી એવી પોઝિશન માટે છે. અને જો સ્કિલ હશે સ્ટુડન્ટ્સમાં તો રિમોટ જોબ્સ મળવી બી પોસિબલ છે. એ રિલેટિવલી બહુ ટફ છે પણ પોસિબલ છે જો સ્કિલ હશે તો. કારણ કે
જ્યાં સુધી મારા ખ્યાલમાં આવ્યું છે કે હું જેટલા ઘણા લોકોને ઓળખું છું તો 4-5 વર્ષ એને ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી હોય અને ક્લાયન્ટ સેટ થયા હોય કે પછી ફોરેનની અંદર કોઈ એવા પ્લેટફોર્મ્સમાંથી એમને કોઈ એવો ક્લાયન્ટ મળ્યો હોય તો પછી પરમેનન્ટ એને ઘર બેઠા જોબ મળી ગઈ હોય કે પછી એક પરમેનન્ટ ક્લાયન્ટ બની ગયો હોય કે જે એનું સાથે વર્ક કરતા હોય છે અને એમની સેલેરી કે પ્રોજેક્ટ બેઝ પર એમાં અત્યારે આપણા સ્ટુડન્ટને મેઇન બેરિયર એ હશે કે જ્યારે પ્લેસમેન્ટમાં તમે બેસો છો ને તો તમે તમારા કેમ્પસના છોકરાઓ જોડે કમ્પીટ કરો છો. ઓફ કેમ્પસમાં મે બી તમે સ્ટેટના છોકરાઓ જોડે કમ્પીટ કરો છો. રિમોટ જોબ્સમાં તમે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર બહુ એટલે હાઈ ત્યાં લેવલ તમારી- ઉપર કોમ્પિટિશન છે કારણ કે એમને જે તમને જોબ આપે છે એની પાસે તો બહુ જાજા લેવલના ઓપ્શન્સ છે. એટલે એ લેવલ માટે સ્કિલ અને પબ્લિક પ્રોફાઇલ હોવી બહુ જરૂરી છે. અને મેજોરિટી કે તમારું વર્ક ટાઈપનું કઈ રીતનું છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. કોડિંગ ગીતા જે તમે સ્ટાર્ટ કરી તો બેઝિકલી એક તમારું એક સ્ટાર્ટઅપ છે તો એને ફંડ કરવા માટે તમે કેટલું તમારું પર્સનલ આમાં ઇન્વેસ્ટ કર્યું? તો આઈ થિંક શરૂઆતમાં મારે એવું જ હતું કે એડટેકમાં જેટલું મેં શીખ્યું છે અત્યાર સુધી તો શરૂઆતમાં મેં આઈ થિંક સારા એવા 2-3 એડટેક ફાઉન્ડર્સ જોડે વાત કરી હતી અને ડિસિઝન મારું એ લીધું હતું કે એડટેકમાં સ્કેલ તમે ત્યાર સુધી ના કરો જ્યાં સુધી તમારી પ્રોડક્ટ ફિટ ના થાય, સારું એવું નામ ના બને. બરાબર. તો એ ડિસિઝનથી મેં પર્સનલી ડિસાઇડ કર્યું કે મારે ફંડિંગ નથી ઉઠાવવું. તો જે બી અત્યાર સુધી શરૂઆતના 2-3 વર્ષે હું જ ફંડ કરું છું. અત્યારે મારી સારી એવી ઇન્કમ હતી જ્યારે જોબ કરતો હતો તો બધી સેવ થયેલી ને ઇન્વેસ્ટ થયેલી હતી. તો એ જ ઇન્કમમાંથી હું બધું ઇન્વેસ્ટ અત્યારે કંપનીમાં કરી રહ્યો છું. કમ્પ્લીટલી બૂટસ્ટ્રેપ. હા, કમ્પ્લીટલી બૂસ્ટેડ. આનું રીઝન એ છે તમે જ્યારે ફંડિંગ ઉઠાવો છો ને તો તમારે એક્સપોનેન્શિયલી ગ્રો કરવું પડે છે અને એડટેકમાં આ કંપની અને સ્ટુડન્ટ બેવને હર્ટ કરી શકે છે. કેમ કે આ વર્ષે મારી જોડે 40 છોકરાઓ છે. જો ઇન્વેસ્ટર જોડે હું ફંડિંગ લઉં તો ઇન્વેસ્ટર ઈચ્છે છે કે હું 40 થી 400 પર જાઉં કે 40 થી 200 પર જાઉં. એડમિશન કરાવવા પોસિબલ છે પણ મને નથી લાગતું આ 40 પહેલા વર્ષે 40 છોકરાઓનું 6 લાખ પર પ્લેસમેન્ટ કરાવીને બીજા વર્ષે મારી જોડે એટલી કદાચ કેપેસિટી હશે કે 200 છોકરાઓનું 6 લાખમાં પેકેજ કરાવું. અને મારા જે મેન્ટર્સ છે એ અત્યારે સારી એવી એડટેક કંપનીઝ ચલાવે છે અને એમનું એવું માનવું છે કે એ આઈઆઈટીએન્સ છે બધા, એ 12 કે 13 વર્ષથી એડટેક કંપનીઝ ચલાવે છે અને એમણે મને એમની લર્નિંગથી એ જ કીધું કે એડટેકમાં એમણે જ્યારે બી ફંડિંગ જોયું છે આઉટકમ્સ એમણે મોટાભાગની કંપનીઓમાં સારા નથી જોયા. અને ઇન્ડિયાનું નામ તો નહીં લઈએ બટ બહુ મોટું એડટેક સ્ટાર્ટઅપ છે જે બહુ બૂમ કરતું હતું અને લાસ્ટ 1 વર્ષની અંદર લાઈક અંડર 100 કરોડની અંદર અગ્રી એવા એક નહીં બહુ બધા એક્ઝામ્પલ છે. તો કન્ક્લુઝન અમારું એ જ હતું કે ફંડિંગ તરફ ના જઈને બૂટસ્ટ્રેપ રાખીએ અને જ્યારે લાગે કે ફિક્સ થયું છે હવે આપણે ફંડિંગ લઈને ગ્રો થઈ શકાય. મારા હિસાબે એ પોઈન્ટ બનતા સુધી તો નહીં આવે કોડિંગ ગીતામાં, પણ જોઈએ. કોડિંગ ગીતાનો એક મેજર ક્વેશ્ચન કે જે એક મેજર એજ્યુકેશન સિસ્ટમની અંદર કોડિંગ ગીતા શું મોટો પ્રોબ્લેમ સોલ્વ કરે છે જે ઇન ફ્યુચર બહુ બેનિફિશિયલ છે સ્ટુડન્ટ માટે? સૌથી મોટો પ્રોબ્લેમ સ્કિલ ગેપ દૂર કરે છે. છોકરાઓ જોડે જે પ્રેક્ટિકલ એજ્યુકેશન ઓછું છે. છોકરાઓ મોટાભાગે ફાઇનલ યરમાં જઈને કે પ્રી ફાઇનલ યરમાં તૈયારીઓ કરતા હોય છે. અમારાથી ટ્રેનિંગથી જે થશે શું સ્કિલ લેવલ વધી જશે, છોકરાઓમાં સ્કિલ લેવલ વધશે અને આગળ જઈને મોટી જોબ્સ બાળકો ક્રેક કરી શકશે. કઈ રીતે? હવે મોટી જોબ્સ જોબ્સનો મતલબ મારો પ્રોડક્ટ બેઝ કંપનીઝની વાત કરીએ તો પ્રોડક્ટ બેઝ કંપની અત્યાર સુધી તમે જોશે ટિયર 1 ટિયર 2 માંથી જાય. મોટાભાગના આઈઆઈટીએન્સ એનઆઈટીએન્સ એ બધી જોબ્સમાં જતા હોય છે. ગ્રેજ્યુએટ કોલેજીસ. હવે આપણી કોલેજોમાં થાય શું, હવે પહેલા વર્ષમાં તમે કોડિંગ પર ફોકસ કરાવો, બીજા વર્ષમાં કોડિંગ પર ફોકસ કરાવો તો બધા એમ બી કહેતા છે આ ઓનલાઈન ના થઈ શકે, ના થઈ શકે. ઓફલાઈનમાં જે પ્રેશર બને, જે એન્વાયરમેન્ટ બને છે ને, કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ બને છે. થાય છે શું, 40 છોકરાઓ કે 50 છોકરાઓનો ક્લાસ છે, 10 છોકરાઓ જો કોડિંગ કરશે તો એમને જોઈને બાકીના 20 છોકરાઓ થોડા લેઝી મોડમાં હશે, એ બી એક્ટિવ મોડમાં હશે ને. એકે જો 10 ક્વેશ્ચન કર્યા હશે કે સારો એવો પ્રોજેક્ટ બનાવ્યો છે, બીજાને બનાવવાની ઈચ્છા થશે. અને મેં પર્સનલી ઓબ્ઝર્વ કર્યું છે જે ટાઈપનું બુટકેમ્પ હું રન કરું ઓનલાઈન મોડમાં અને ઓફલાઈન મોડમાં. રિસેન્ટલી જાન્યુઆરીમાં મારે જે બુટકેમ્પ થયું હતું 25 દિવસનું ઓફલાઈન બુટકેમ્પ હતું, એના પહેલાં મેં 3 મહિનાનું ઓનલાઈન બુટકેમ્પ કર્યું હતું. જે ટાઈપનું રિઝલ્ટ મેં ઓનલાઈન બુટકેમ્પમાં જોયું એનાથી થોડું બેટર રિઝલ્ટ મેં 25 દિવસમાં ઓફલાઈન બુટકેમ્પમાં જોયું હતું. કેમ કે તે સિનારીઓ એવો ક્રિએટ થતો હતો કે બધા ઇનોવેટિવ સોલ્યુશન્સ લાવવાનું ટ્રાય કરે છે. કારણ કે ગ્રુપમાં બેસીએ અને
5 ફ્રેન્ડ્સ વચ્ચે એક નવા આઈડિયા શેર થતા હમ. હોય તો 2 જણા વચ્ચે ઇમ્પ્લિમેન્ટ પણ થતા હોય, જે ઓનલાઈનમાં શક્ય નથી. થોડું ઓનલાઈનમાં કોમ્યુનિકેશન મેજર ગેપ છે હા. એની અંદર. એટલા માટે મને એવું લાગે છે કે ઓફલાઈન બેટર છે. વે બેટર છે. અને ઓફલાઈનની અંદર ઇન્ટરેક્શન ફેસ ટુ ફેસ છે. હમ. ભલે ઓનલાઈનની અંદર પણ ફેસ ટુ ફેસ છે, બટ એ ફીલ નથી. એટલે આપણે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્ટ નથી ઓનલાઈનની અંદર. અને કમ્પિટિટિવનેસ વધારે થઈ જાય છે હા. ઓફલાઈનમાં, અને કમ્પિટિટિવનેસથી ઓવરઓલ બધાનું ગ્રોથ જલ્દી થાય છે. અને થશે એ કે આજે 40 કે 60 છોકરાઓનું જે ગ્રુપ બનશે એમાંથી બહુ બધા છોકરાઓ કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ કરશે, ડીએસએ કરશે, જેનાથી એમને પ્રોડક્ટ બેઝ કંપનીઝમાં એન્ટ્રી મળવાના ચાન્સીસ વધી જશે. બરાબર. કોડિંગ ગીતાનો એ જે એક સિલેબસ છે અને ગુજરાતની જે યુનિવર્સિટીઝ છે એમનો જે સિલેબસ છે 4 વર્ષનો, અને એ બે વચ્ચે એક મેજર ડિફરન્સ શું છે? તો કોડિંગ યર બાય યર કમ્પેર કરીએ તો નોર્મલી કોલેજોમાં પહેલું વર્ષનું જે સિલેબસ હોય બધી એન્જિનિયરિંગ માટે મેજોરિટી સેમ હોય. તમે હા. મિકેનિકલમાં છો કે કમ્પ્યુટરમાં, બધા સબ્જેક્ટ સેમ બધામાં છે. સબ્જેક્ટ સેમ. કોડિંગ ગીતામાં 12 કે 13 સબ્જેક્ટમાંથી 9 સબ્જેક્ટ કોડિંગના છે. બરાબર. પહેલા વર્ષમાં જ તમને બેસિક વેબસાઇટ ડેવલપમેન્ટ, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ આવડી જાય છે. હમ. બીજા વર્ષમાં ગયા આપણે, તમે ક્લાઉડ સર્ટિફિકેશન કરી લો છો AWSના, માઇક્રોસોફ્ટ અઝ્યોરના અને ગૂગલના. આ પહેલા ત્રણમાંથી વર્ષમાં જ. એટલીસ્ટ ત્રીજા સેમેસ્ટરમાં ઓકે. આમાંથી એટલીસ્ટ 2 સર્ટિફિકેશન તમે કરો છો અને આની વેલ્યુ બહુ સારી એવી છે. હમ. આના સિવાય તમે જે કમ્પ્યુટર ફંડામેન્ટલ છે, ડેટા સ્ટ્રક્ચર્સ, કમ્પ્યુટર નેટવર્ક્સ, ઓપરેટિંગ સિસ્ટમ, એલ્ગોરિધમ્સ, આ બે જગ્યાએ છે. અમારામાં બી છે, નોર્મલ કોર્સમાં બી છે. અમે આના ઉપર હવે બાળકોએ પહેલા વર્ષમાં ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કરી લીધું, બીજા વર્ષમાં ક્લાઉડ કરી લીધું, ડેવઓપ્સ બી અમે અહીંયા કવર કરી લઈએ છીએ. ડેવોપ્સ. એ આઈ થિંક ત્રીજા સેમેસ્ટરમાં થાય છે. આટલું થયા પછી ચોથા સેમેસ્ટરમાં જે ટાઈપના પ્રોજેક્ટ્સ બાળકો ફાઇનલ યરમાં બનાવે છે એ ટાઈપના પ્રોજેક્ટ લોકો ચોથા સેમેસ્ટરથી બનાવે છે. ચોથું સેમેસ્ટરમાં બહુ જ મોટો પ્રોજેક્ટ છે જે બાળકે એમાં એકચ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે અને રિયલ યુઝર બનાવવાનો છે. બરાબર. ડમી પ્રોજેક્ટ્સ નથી, એકચ્યુઅલ પ્રોજેક્ટ જે એકચ્યુઅલી કોઈ AWSના સર્વર પર હોસ્ટ થયેલો હશે કે અઝ્યોરના સર્વર પર હોસ્ટ થયેલો હશે, ફ્રન્ટ એન્ડ એનું રિએક્ટમાં હશે કે એંગ્યુલરમાં હશે કે વ્યુજેસમાં હશે, બેક એન્ડ એનું નોડમાં હશે કાં તો પાયથન જેંગોમાં હશે. આ બધું આ બાળકો બનાવશે, આનું આર્કિટેક્ટ એ બનાવશે. ડેટાબેઝમાં એ લોકો સિક્વલ ડેટાબેઝ, નો સિક્વલ ડેટાબેઝ ત્રીજા સેમેસ્ટર સુધી શીખી જશે. એટલે ચોથા સેમેસ્ટરમાં એમનું સારું એવું લેવલ બની જશે કે પોતે પ્રોજેક્ટ બનાવી શકશે. હવે ચાર સેમેસ્ટર પતી ગયા, અમારા કેસમાં ચોથા સેમેસ્ટરમાં એમની પ્લેસમેન્ટ ડ્રાઈવ ચાલુ થશે ઇન્ટર્નશિપ માટે. એટલે એપ્ટિટ્યૂડ અને કમ્યુનિકેશન સ્કિલ્સ બી ચોથા સેમમાં કવર થાય છે. બરાબર. નોર્મલ કોલેજમાં 4 સેમેસ્ટર સુધી કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ અને બેસિક્સ જે ફર્સ્ટ યરમાં હોય છે, અને કોડિંગમાં તમે જોવા જાઓ તો મોસ્ટલી C++, મે બી પાયથન કે જાવા કવર થાય છે. ચોથા સેમેસ્ટરમાં મોસ્ટલી જાવા એડવાન્સ કવર થાય છે. પાયથન તો આઈ થિંક એન્ડિંગ સેમેસ્ટર્સમાં હોય છે. આઈ થિંક 1 કે 2 કોલેજોમાં છે, પણ મોટા ભાગમાં એવું જ કંઈક છે. અને અમારામાં જ્યારે તમે ત્રીજા વર્ષમાં જાઓ, ડેવલપમેન્ટ થઈ ગયું, હવે જવાનું છે AI નું. 5મા સેમેસ્ટરથી તમે ઇન્ટર્નશિપ કરો છો અને AI કરો છો. 5મા સેમેસ્ટરથી તમારું AI ચાલુ થાય છે. 5મું, 6ઠું, 7મું સેમ ઇન્ટર્નશિપ સાથે સાથે તમે AI શીખો છો. AI બી શીખી લીધું છે, ડેવલપમેન્ટ બી શીખી લીધું છે, બે સેમેસ્ટર ઇન્ટર્નશિપ કરી છે. હવે તમે જઈને આગળ ડિસાઇડ કરો કે તમે કઈ ફિલ્ડમાં જવા માંગો છો, AIમાં કન્ટિન્યુ કરવું છે કે ડેવલપમેન્ટમાં જવું છે. એઆઈમાં બેઝિક્સ માં શું તમે? તો શરૂઆત અમે પહેલા AI ઇન્ટ્રોડક્શનથી કરીએ છીએ, પછી મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ન્યુરલ નેટવર્ક્સ અત્યારે કવર કરીએ છીએ. ન્યુરલ નેટવર્ક્સ. ઓકે. અને 4 સબ્જેક્ટ છે ટોટલ અત્યારે. અને આગળ જઈને અમને લાગ્યું કે કંઈક જનરેટિવ AIનો કોઈ સબ્જેક્ટ અમે એડ કરી શકીએ તો નોન ક્રેડિટેડ સબ્જેક્ટ તરીકે અમે આને બદલાવ કરતા રહીશું. અમારી જોડે ફાયદો શું છે, ક્રેડિટેડ સબ્જેક્ટ તો છે જ, કોડિંગ ગીતા નોન ક્રેડિટેડ સબ્જેક્ટ બી લાવી શકે છે. બરાબર. એનો ભલે ડિગ્રીમાં કોઈ ફરક નહીં હોય, પણ જો માર્કેટમાં એ ટ્રેન્ડમાં હશે અમે એને લાવીશું. ન્યૂ કમિંગ માર્કેટની અંદર એક પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એક ટ્રેન્ડ સબ્જેક્ટ એ અમારામાં સબ્જેક્ટ છે, એક પ્રોમ્પ્ટ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, એ 7મા સેમેસ્ટરમાં ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. ઓકે. કારણ કે એઆઈ હાલ તમારે શીખવું હોય કે પછી એઆઈ ની અંદર તમારે માસ્ટર્સ થવું હોય તો વન ઇઝ પ્રોમ્પ્ટ, કે જે તમને બધા એઆઈમાં એઝ અ યુઝર્સ તમારે શીખવું જરૂરી છે. તમે એઆઈ ને શું ફીડ કરાવડાવવું છે તો પ્રોમ્પ્ટ નાખતા પ્રોપર આવડવા જોઈએ. સબ્જેક્ટ તરીકે તો સમજ્યા, પણ અમે પહેલા સેમેસ્ટરથી ઈચ્છીશું કે બધા અમે બાળકોને એવું સમજાવવા માંગીએ છીએ કે AI નો જમાનો આવી ગયો છે. તમે જે બી ટેકનિકલી સબ્જેક્ટ શીખો છો AI એમાં યુઝ કરવાના સ્ટાર્ટ કરો. રાઈટ.
પહેલા સેમેસ્ટરથી એઆઈ ટૂલ્સ યુઝ કરવાનું સ્ટાર્ટ કરો. રિએક્ટ શીખો છો, રિએક્ટનું બેસિક શીખી લો, વેબસાઇટ બનાવી લો. હવે રિએક્ટમાં તમે એઆઈનો કયા ટૂલ્સ યુઝ કરી શકો છો એ શીખો. તો દરેક સેમેસ્ટરમાં બધા કોડિંગના સબ્જેક્ટમાં જ્યાં જ્યાં થઈ શકતું હોય યુઝ ત્યાં ત્યાં અમે કરાવીશું. જે આપણે આ કોડિંગ ગીતાના આપણે સબ્જેક્ટ્સની વાત કરી, તો મેં હાલ નોટિસ કર્યું છે કે એક સિમિલર એવી એક ડિગ્રી છે બી વોક કરીને, જેની અંદર આ એ ટાઈપનું હોય છે કે તમે કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરો કે કોઈ પણ એક ડિગ્રી સિલેક્ટ કરો અને સાથે સાથે ત્રીજું ચોથું અને પછી 5મા સેમેસ્ટરથી એમની ઇન્ટર્નશિપ ચાલુ થઈ જાય છે. તો આ તમારું તો સિમિલર જેવું જે ગુજરાત યુનિવર્સિટીઝે ઇન્ટ્રોડ્યુસ તો કરી દીધું છે. એમાં આઈ થિંક ડિગ્રી બીટેકની નથી મળતી ને, બીજું બીએસસીની ડિગ્રી હોય છે કઈ હોય છે? ડિગ્રી જ હોય છે બી વોક એટલે બેચલર્સમાં જ આવે. આમાં અત્યારે મેઇન ફોકસ અમે બીટેક પર એટલે રાખ્યું છે કેમ કે 4 વર્ષનું બીટેક મોટાભાગની જે બહારની કંપનીઓ હોય છે, તમે બીએસસી કરેલું હોય, બીસીએ કરેલું હોય, ભલે સ્કિલ લેવલ સરખું હશે, બીટેકને હજુ બી અને આગળ જઈને બી અમને લાગે છે કે પ્રેફરન્સ લોકો વધારે આપશે. એટલા માટે બીટેક પર અમે વધારે ફોકસ કર્યું છે. કેમ કે ઓવરઓલ આપણે નંબર વાઇઝ બી જોવા જઈએ, એવરેજ જે સેલેરી બીટેકની છે વર્સિસ જે બીસીએની છે કે બીએસસી ડિગ્રીની છે, બીટેકની રિલેટિવલી બહુ જ હાઈ છે. અને અત્યારે બી તમે કોઈ જગ્યાએ અપ્લાય કરવા માંગો, તમે સેમ સ્કિલ સેટ લઈને ખાલી ડિગ્રી બદલીને જોજો રેઝ્યુમેમાં, જે ટાઈપની જોબ ઓફર્સ તમને મળશે કમ્પેરિઝનમાં બીટેકનું બહુ હાઈ હશે. વેલ્યુએશન ને ડિગ્રી ડિગ્રીથી મળેલું જે સેલરી સ્ટ્રક્ચર થોડુંક ઊંચું હશે. તો એટલા માટે અમે બીટેક પર વધારે ફોકસ કરીએ છીએ. ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ જે કોડિંગ ગીતા જે મેઇન વસ્તુ પ્રોવાઈડ કરે છે, તેને થોડુંક તમે બ્રીફમાં એક્સપ્લેન કરો તમારા સ્ટુડન્ટ્સ માટે. પહેલા અને બીજા વર્ષમાં જે તમને કોડિંગ શીખવાડવામાં આવે છે, જે તમને ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે, ટીમમાં કામ કરતા શીખવાડવામાં આવે છે, એનું મેઇન રીઝન એ છે કે તમે 5મા સેમેસ્ટરથી ઇન્ટર્નશિપ કરી શકો. ઇન્ટર્નશિપથી થશે તમને ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકો કામ કરે છે એનો એક્સપિરિયન્સ મળશે અને સાથે સાથે થોડું અર્નિંગ પણ સ્ટાર્ટ થશે. 5, 6, 7, 8 જ્યારે તમે 4 સેમેસ્ટર ઇન્ટર્નશિપ કરો, તમે ઓલરેડી 2 વર્ષનો એક્સપિરિયન્સ લઈ ચૂક્યા છો. 4 વર્ષ પછી જે તમને રિલેટિવલી ઓફર મળે એ બહુ હાઈ હોય. એટલા માટે અમે ફોકસ વધારે ઇન્ટર્નશિપ પર કરીએ છીએ કેમ કે 4 વર્ષમાં 1 કે 2 વર્ષ ઇનફ છે તમારે બેસિક કોડિંગ શીખવા માટે. તો જો તમે પાછલા 2 વર્ષ ઇન્ટર્નશિપ પર લગાવો, તમારે 4 વર્ષ પછી આઉટપુટ બહુ મોટું મળી શકે. અને એ જ અમે પહેલી બેચમાં જોયું કે 1 વર્ષ મોર દેન ઇનફ હતું બાળકોને ઇન્ટર્નશિપ આપવા માટે. અહીંયા અમારે છોકરાઓ પર પ્રેશર થોડું ઓછું નાખવું છે, એટલે આને 1 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરી દીધું છે. તો રિલેટિવલી થોડું ઇઝી રહે બધા બાળકો માટે. અને મોટાભાગના છોકરાઓ તો મને એવું લાગે 3જા સેમ સુધી રેડી પણ થઈ જશે. તો ઇન કેસ એવું થાય તો અમે પ્રોવિઝન બી રાખ્યું છે કે જે બાળકો બહુ એડવાન્સ હોય એમને કદાચ 4થા સેમથી બી અમે ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરી શકીએ. 4થા સેમેસ્ટરથી જ ઇન્ટર્નશિપ? પણ એ વખતે થોડું ઘણું લેક રહી જાય કે ના રહી જાય પછી? જે અમે પહેલા વર્ષમાં કરાયું ત્યાં અમે બહુ ઓછું નોટિસ કર્યું. જે બાળકો પહેલેથી કન્સિસ્ટન્ટ હતા એમનામાં લેક નહોતું, પણ જે બાળકો અમુકને થોડા આપણામાં આવે ને શરૂઆતમાં પહેલું સેમેસ્ટર આવે એટલે થોડુંક સ્લો હોય છે, પછી ધીમે ધીમે એક્ટિવ થાય. થોડા છોકરા એવા હતા કે પહેલા સેમેસ્ટરમાં એટલા એક્ટિવ નહોતા, એ છેલ્લે એક્ટિવ થયા, એમને થોડા ઇશ્યુ થયા છે. એટલા માટે એમાંથી મારે લર્નિંગ એ થયું કે 2 સેમેસ્ટર પછી ઇન્ટર્નશિપ બધા છોકરાઓ માટે ફિઝિબલ નથી, પણ આ જો 3 કે 4 સેમેસ્ટર કરી દો બહુ જ ફિઝિબલ થઈ જાય. એટલા માટે કારણ કે થોડુંક પ્રાયોરથી જે બધી બાજુથી નોલેજ લઈ લે. અને હું અત્યારે પ્રિપરેશન એ રીતે કરાવું છું આ વર્ષે બી કે આ લોકોને રેડી તો આપણે 1 વર્ષમાં જ કરાવીએ. 1 વર્ષ આપણા માટે બોનસ છે. એટલે ભલે અત્યારે આપણે 4 સેમેસ્ટર પછી ગઈએ છીએ, તૈયારી મારી એ રીતની જશે કે 2 વર્ષમાં આ લોકો રેડી થાય. બરાબર. શીખી લે બધા એંગલથી, અને બધા પર્સપેક્ટિવથી એક પ્રોગ્રામિંગ ને ફિલ્ડ શું રિક્વાયરમેન્ટ છે એ બધું શીખી લે, પછી એક ઇન્ટર્નશિપ કે એક જોબ સ્ટાર્ટ કરે તો વધારે બેનિફિશિયલ રહે. સ્પેસિફિકલી કંપનીના માટે પણ કે ફ્રેશર્સ આવે છે કે ઇન્ટર્ન આવે છે તો એને પાછું એકડેકથી બધું શીખવાડવું ના પડે, કે શીખીને આવે છે એટલે કંપની માટે પણ વધારે ઇઝી અને બેનિફિશિયલ કે પછી ચાલ લાઈવ પ્રોજેક્ટ છે બેસી જા, જે છે જોઈ લે. અને સ્પેસિફિકલી સિમિલરલી સ્ટુડન્ટ માટે પણ એટલું જ ઇઝી છે કે ભાઈ મારે બધું પાછું પહેલેથી શીખવાનું નહીં, તારા માટે બધું હવે તું જે શીખીને આવ્યો છે એ જ છે, બસ તારે સીધું લાઈવ પ્રોજેક્ટની અંદર વર્ક કરવાનું છે. એક્ઝેક્ટલી અમારો ફોકસ એ જ હોય છે. પહેલા સેમેસ્ટરથી ગીટ એટલા માટે શીખવાડીએ છીએ કે બધા ગીટહબ પર કન્ટ્રીબ્યુશન કરી શકે. રાઈટ, કારણ કે ગીટહબ
એજ્યુકેશનની અંદર આવું એ બહુ મોટી વસ્તુ છે, કારણ હા. કે ગીટહબ મોસ્ટલી પબ્લિક, મારા જેવા પણ મેં પણ કંપનીમાં આવીને ગીટહબ શીખ્યો, હમ. કે પુશ કેમ કરવું, નવી બ્રાન્ચ કેમ બનાવવી, એ હમ. બધું કંપનીમાં આવીને શીખવું. પાછું રિવર્ટ કેમ કરવું, આ તે બેક છે, એના માટે અમે પહેલા સેમેસ્ટરમાં સબ્જેક્ટ જ રાખી દીધો છે. એટલે ગીટહબ ઇઝ પ્રાયર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સારું એવું થાય છે કે હું એ માંગુ છું કે બધા છોકરાઓને આપણે મિસિંગ ક્યાં થાય છે, પ્રોજેક્ટ જે બનાવે છે ને એ આપણે લાઈવ નથી કરતા. કાં તો આપણે લોકલ સિસ્ટમમાં આવે છે, કાં તો ગૂગલ ડ્રાઈવમાં નાખી દઈએ છીએ, કાં તો પેન ડ્રાઈવમાં રાખીએ છીએ. અહીંયા હું પહેલા સેમેસ્ટરથી બધા બાળકોને સોશિયલ મીડિયા પર એક્ટિવ કરવા માંગુ છું. જે બી તને બનાવ્યું, જે બી શીખ્યા પબ્લિકમાં શેર કરો. કોઈ નવી ટેકનિકલ કોઈ એપ્લિકેશન નાની બી બનાવી છે, શેર કરો બધાને. એટલે પબ્લિકમાં તમારી એક પ્રોફાઇલ બને. ચાર મહિના પછી કોઈ રિક્રુટર આવીને જોવે કે આ માણસે પાછલા 4 મહિનામાં શું કર્યું, તો માની લો કે મારો યુઆઈ યુએક્સમાં ઇન્ટરેસ્ટ છે, મારે યુએક્સમાં જોબ કરવી છે. જો પાછલા 5 થી 6 મહિનામાં કંઈક ને કંઈક નવું ઇનોવેટિવ શીખતો રહ્યો છું, મેં જાણવામાં આવ્યું છે કે યુઝર એક્સપિરિયન્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું, કયા ફીચર્સ નાખવું જેથી યુઝર ઇન્ટરફેસ સારું થઈ શકે, ક્લીન બની જાય, સારો Exactly. બની જાય. તો એ ટાઈપની પોસ્ટ કાં તો એ ટાઈપનું મારું લર્નિંગ હું પબ્લિકમાં શેર કરું અને પછી કોઈ જોબ માટે એપ્લાય કરું, મારા ચાન્સીસ વધી જાય. કોડિંગ ગીતાની અંદર ખાસ કરીને અચીવમેન્ટ્સ જે આ સ્ટુડન્ટ્સ જે લોકો પ્લેસ્ડ થયા છે, એનો કોઈક નંબર્સ ક્યાં? તો સારામાં સારી વાત એ છે કે અત્યારે રિસેન્ટલી અમારા પ્લેસમેન્ટ થયા અને ત્રીજા વર્ષના છોકરાઓને 40,000 જેવું સ્ટાઇપન્ડ મળે છે અત્યારે. ત્રીજા વર્ષમાં હતા અને 3 થી 4 છોકરાઓને 20 લાખ ઉપરની જોબ્સ મળી છે અને હાઈએસ્ટ પેકેજ અત્યારે અમારે જે રિસેન્ટલી ત્રીજા વર્ષના બાળકોને મળ્યું છે એ 24 લાખનું મળ્યું છે. ઓકે. એમાં 3 છોકરાઓને 20 લાખથી 23 વચ્ચે છે ને એકને 24 લાખનું મળ્યું છે. હવે આ નંબર સારો એવો છે, પણ આમાં વધારે મારા હિસાબે સારી અચીવમેન્ટ એ છે અત્યારના ટાઈમે રિસેશન ચાલે છે. મોટા ભાગની એન્ટ્રી લેવલ જોબ્સમાં થોડા તો અત્યારે થોડું ટફ થઈ ગયું છે. એ પોઈન્ટ પર આ લોકોને ઇન્ટર્નશીપ આપી છે, 40,000 જેવું ઇન્ટર્નશીપમાં સ્ટાઇપન્ડ આપે છે, સ્ટે અને ફૂડ આપે છે. એની ઉપર જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યારે 24 લાખનું પેકેજ. મારા હિસાબે આ બહુ જ મોટી અચીવમેન્ટ છે. અચીવમેન્ટ નંબર છે, કારણ કે અટાણે સિનિયર ડેવલપર્સ જે છે એમને લે ઓફ કરી દે છે અને આ લેવલે એમને એન્ટ્રી મળવી બહુ સારી અચીવમેન્ટ છે. અને આ તો મને 90% વાળો છોકરો 24 લાખનું પેકેજ લે ને રિઝનેબલ છે. રાઈટ. મારા હિસાબે અચીવમેન્ટ મોટી એ છે કે અમારા 70% વાળા છોકરાને 20 લાખ ઉપરનું પેકેજ મળે છે. ઓકે. અને એ ડેવલપમેન્ટ એનામાં કમ્યુનિકેશન સ્કિલ્સ અને પાછલા 1 વર્ષની મહેનતનું ફળ છે. એનું ડેવલપમેન્ટ પર એણે બહુ જ ફોકસ કર્યું હતું. શરૂઆતમાં એને બહુ ઇશ્યુ થતા હતા, પણ અમે જેમ કામ આપતા ગયા એ કામ કરતો ગયો. અને જ્યારે આવું કંઈ થાય ને મને વધારે બહુ સારું લાગે. 90% વાળાનું મોટું પેકેજ થાય એ રિઝનેબલ લાગે, પણ જ્યારે કોઈ 70-80% વાળા છોકરાને આપણે પુશ કરાવીએ અને અબોવ એવરેજ રિઝલ્ટ આવે, એમાં મને વધારે સારી અચીવમેન્ટ લાગે. આ તો થઈ ગઈ ફૂલ ટાઈમની. મારા હિસાબે સૌથી મોટી અચીવમેન્ટ તો ઇન્ટર્નશીપમાં આટલું મોટું સ્ટાઇપન્ડ અચીવ કર્યું, 25 થી 26નું એવરેજ, 45નું હાઈએસ્ટ, એ બહુ મોટી અચીવમેન્ટ છે. શોકિંગ નંબર્સ છે. હા. અચ્છા, કોઈને તમે કદાચ ગુજરાતની અંદર પણ આ નંબર્સ બહુ શોકિંગ છે કે ક્યારે કોઈ એવું કહો કે મારા સ્ટુડન્ટ છે કે જેનું સ્ટાઇફન 48,000 છે, તો એ નંબર બહુ શોક વાળો છે, કારણ કે 2 લેવલ કે 3 વર્ષના 2 વર્ષ કે 3 વર્ષના એક્સપિરિયન્સ પછી આ નંબર મળતો હોય છે. અને સારું વધારે ત્યારે લાગે જ્યારે આ બાળકો કંપનીઝમાં જઈને કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. મોટા ભાગના બાળકોનું કંપનીમાંથી ફીડબેક બહુ સારો આવે છે. આ લોકોનું ઇન્ટર્નશીપ 6 મહિનાનું હોય છે તો એક્સટેન્ડ થતું જાય છે. 6 મહિનાથી 12 મહિના થયું છે. એ બહુ મોટી વિન છે. મારો પોઈન્ટ એ છે કે આજે સક્સેસફુલી જે કોડિંગ ગીતામાંથી એક સ્ટુડન્ટ સારી કંપનીમાં પ્લેસ્ડ થાય છે, તો શું લાગે છે કાલ સવારે તો સ્ટુડન્ટ્સના નંબર કોડિંગ ગીતામાંથી બહાર નીકળવાના નંબર બહુ વધારે આવશે, રાઈટ? તો નેક્સ્ટ 5 થી 10 વર્ષ પછી આઈટી ઇન્ડસ્ટ્રીમાં કેટલો ચેન્જીસ તમે એક્સપેક્ટ કરો છો? અત્યારે જે પ્રમાણે એઆઈનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, 2023 થી 2024માં જોઈએ, ChatGPT 3 અત્યારે આપણે ડેવિન પર આવી ગયા. જે રીતે ગ્રોથ થઈ રહી છે, મને લાગે છે કે આપણે આગળ જઈને બહુ બધા નવા ટેકનોલોજીસ આવશે અને બહુ બધા મને લાગે છે કે ચેન્જીસ આવવાના છે. અને સ્કિલ પર આપણે વધારે ધ્યાન રાખવું પડશે અને થોડુંક ડરીને રહેવું પડશે બધાએ. તો નહીં તો ઇશ્યુ આવી શકે છે, કેમ કે મેજર લેવલ પર આવી શકે છે. અત્યારે થોડું તો અમને બી ડર લાગે છે
કે જો અપસ્કિલિંગ ટાઈમથી નહીં કર્યું અમે તો ઇશ્યુ આવી શકે છે આગળ જઈને. એટલે અપસ્કિલિંગ પર વધારે ને વધારે ધ્યાન આપીએ છીએ અમે. એ અત્યારે અમે સિલેબસમાં બી એ ચેન્જીસ કર્યા છે. ડેવિન એઆઈ આપી સિલેબસમાં નોન ક્રેડિટેડ તરીકે નાખી દો, યુઝ કરવા માટે જોઈ લો. જે બી નવા ટૂલ્સ આવે છે અમે એક્સપ્લોર કરીએ છીએ અત્યારે. હા શું ખબર કે એ કઈ રીતે પ્રોડક્ટિવિટી વધારી શકે, તો એ મેઇન ફોકસ છે. એટલે મારું તો બધાને એ જ કહેવું છે, આઈટી ફિલ્ડમાં આવી ગયા છો હવે, જે નવી ટેકનોલોજીસ આવે છે એટલીસ્ટ એક્સપ્લોર કરો અને પછી ડિસિઝન લો. હા કે કયા એંગલે તમને ક્યાંક હેલ્પ કરી દે તો તમારા જે ટફ ટાસ્ક હોય એને ઇઝી કરી દેતું હોય છે. જેમ કે કોન્ટેન્ટ રાઇટર માટે ચેટ જીપીટી એક સારો ટૂલ બની ગયો કે એને જે માઇન્ડ શાર્પ કરવું પડતું હતું ઓલ ટાઈમ, એ એના માટે એક લેઝીનેસ માટે થઈ ગયું ટૂલ, બટ હેલ્પફુલ પણ એવું થઈ ગયું ને ઇમરજન્સી સિચ્યુએશનમાં જ્યારે એમને જરૂર પડી કોન્ટેન્ટ ક્રિએશન કરવાની કે કોન્ટેન્ટ રાઇટ કરવાની, ત્યારે ચેટ જીપીટી ઇઝ વે બેટર ટૂલ કે એક મળેલા આઈડિયામાંથી કંઈક રિફેસ કરી શકશે પોતે. અને ચેટ જીપીટી 4 થી તો જ્યારે તમે એમને પોતાનો કોડ આપો લખેલો હા કોઈ વેબસાઇટનો, અને એમાં તમે એને સ્પેસિફિક ટાસ્ક આપો છો, એ તમારા કોડમાં તમને ચેન્જ કરીને આપે હા. છે. એ બહુ મોટી વાત છે. એક લાઈક પોતે પણ એ ચેટ જીપીટી પોતે પણ એક એનહાન્સ થતું જાય છે અને અપસ્કેલ થતું જાય છે. એના પહેલા આપણે જો મારે કોઈ એરર આવે કોડમાં તો મારે પહેલા ગૂગલ પર સર્ચ કરવાનું, એરર શું છે, હું સ્ટેક ઓવરફ્લો પર જોઈને સર્ચ કરું. હવે એ સીધો કોડ હું ચેટ જીપીટી 4 માં નાખું છું, એ મને 3 થી 4 ઓલ્ટરનેટિવ આપે છે. તો ફર્ક તો આવે છે ને. હવે ડેવિન એઆઈ આવ્યા પછી જાતે જે એરર શોધે છે, જાતે જે સોલ્યુશન સર્ચ કરે છે, તો ડેવલપરનું કામ તો એ જ કરી લે છે અડધું. તો થોડું તો આપણે વધારે એ લેવલે ક્યારેક ડર રહેશે કે 4 વ્યક્તિઓનું કામ એક વ્યક્તિ બેઠા બેઠા કરી એ થશે, અને અત્યારે થવાનું શરૂ થઈ ગયું છે. રાઈટ. એના કારણે તો આપણે જોઈએ કે મોટી કંપનીમાં મોટા નંબર્સ ઓફ પીપલને લે ઓફ કરી દે છે, સિનિયર પ્લેસ પર બેઠેલા મેનેજર્સને કે લે ઓફ બી થાય છે ને હવે હાયરિંગ બી ઓછું થતું જાય છે. અમારી જે એક ઓન્ટરપ્રેન્યોરશિપની એડટેક સ્ટાર્ટઅપની જર્ની છે, તો લાઈક સ્ટાર્ટઅપની જર્ની ઇઝ ઓલ લાઈક હર્ડલ્સ ને એક કોન્ફ્લિક્ટ હોય કે ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા હોય છે. તો કોડિંગ ગીતાની એક હાલ અહીંયા સુધીની જર્નીમાં તમે કયા કયા પ્રકારના મેજર હર્ડલ્સ ફેસ કર્યા છે? હર્ડલ્સ તો બહુ હતા. સૌથી પહેલું હર્ડલ તો આટલું મોટું ભારત છે, કયા રાજ્યમાં શરૂઆત કરવી. એના પછી શરૂઆત કર્યા પછી તમારે યુનિવર્સિટી જોડે પાર્ટનરશિપ કરવાની છે. તો આમાં બહુ બધા એલિમેન્ટ છે જે પરફેક્ટ જાય ત્યારે જઈને આ સક્સેસફુલ થઈ શકે. પહેલા યુનિવર્સિટી આમાં ઓનબોર્ડ થવી જોઈએ, યુજીસીનું અપ્રુવલ મળવું જોઈએ, ગવર્મેન્ટમાંથી અપ્રુવલ માટે કોર્સ આપણો પરફેક્ટ હોવો જોઈએ, એના પછી એડમિશન માટે સ્ટુડન્ટ્સ રેડી થવા જોઈએ. સૌથી મોટું સ્ટાર્ટઅપમાં ઇશ્યુ એ છે, સ્ટાર્ટ તો થઈ જાય પણ એમ્પ્લોઈઝ કઈ રીતે લાવવા, કરેક્ટ ટાઈમની ટીમ. સૌથી મોટું હર્ડલ તો મને એ લાગે સ્ટાર્ટઅપમાં ટીમમાં રાઈટ મેમ્બર્સ લાવવા સૌથી મોટું કામ છે. રાઈટ સેટ ઓફ મેમ્બર્સ રાઈટ હાયરિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આટલું બધું થયા પછી બી ગેરંટી નથી કે આ સક્સેસફુલ જશે. એટલે તમારે જ્યાર સુધી આ પૂરું ના થાય, સ્ટાર્ટઅપ લાગે બધાને એવું લાગશે કે શરૂ થઈ ગયું એટલે સક્સેસ છે. મારા હિસાબે તો ચાલુ થઈને જ્યાર સુધી 4 વર્ષ પછી રિઝલ્ટ આવે ત્યાર સુધી સક્સેસ. રિઝલ્ટ પ્રોપર ના મળે ત્યાં સુધી તો આપણે ખુદને પણ એ ફીલ ના થાય કે આ સક્સેસ છે કે નહીં. અને હર્ડલ્સ તો આઈ થિંક સવારથી સાંજ સુધી હોય છે. ઘણી વખત તો કદાચ સપનામાં બી આવી જાય છે. ક્યારેક પ્રોબ્લેમ્સ એ ટાઈપના આવી જાય તો મેજર હર્ડલ્સ ફીલ થઈ જાય ક્યારેક. અને સૌથી મોટો તો આઈ થિંક મારો જે પર્સનલી હર્ડલ હતો એ ટ્રાવેલનો હતો. આમાં ટ્રાવેલ બહુ કરવું પડતું હતું. હવે મેં શરૂઆતથી મારું એન્વાયરમેન્ટ એવું હતું કે મારે રાઇડિંગ કે કાર ચલાવવાનું શીખ્યા નતા. તો સૌથી મોટો ચેલેન્જ તો મને એને જ આવ્યો હતો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવામાં ઇશ્યુ થતા હતા. ઓકે. હવે જઈને સોલ્વ થઈ ગયું છે, પણ શરૂઆતમાં એનો બહુ ઇશ્યુ હતો ટ્રાવેલ વખતે. ઓકે. પર્સનલી એના લીધે થોડી પ્રોડક્ટિવિટીમાં ઇશ્યુ હતો, પણ હવે સમજી લીધું કે બધું તો નહીં થાય સાથે, થોડું થોડું શીખવું પડશે. રાઈટ. સ્ટાર્ટઅપ પર ફોકસ છે પણ સાથે સાથે આ બધું વસ્તુ પણ જરૂરી છે કે કદાચ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, નકર તો ત્યાં પ્રોબ્લેમ્સ આવી જાય, ટાઈમ મેનેજમેન્ટ કરવો. રાઈટ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે કે તમારું જે આખું સ્ટાર્ટઅપ છે એ મોસ્ટલી યંગ ક્લાસ પીપલને સૌથી વધારે ટાર્ગેટ કરે છે, યુથને ખાસ કરીને ટાર્ગેટ કરે છે કે જે 12થમાંથી કોલેજમાં એન્ટર થાય છે, અને એમના માટે ખાસ શું મેસેજ છે? ખાસ મેસેજ એ છે કે તમે કોઈ બી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાઓ કે કોઈ બી કરિયર ચૂઝ કરો, તમે જ્યારે ચૂઝ કરો છો તો ડિસાઈડ કરો કે
ડિગ્રી પત્યા સુધી તમારે શું કરવું છે. હમ. આપણે જે ડિગ્રી કરિક્યુલમનો ટાઈમ હોય છે એમાં ઇનફ ટાઈમ હોય છે તમારી જોડે એક્સપ્લોર કરવા માટે. કોલેજમાં હું હતો તો સ્ટડી સાથે સાથે અલગ અલગ ફિલ્ડ એક્સપ્લોર કરી. બરાબર. તો કોલેજના ટાઈમને આપણે વેસ્ટ કર્યા વગર જે બી તમારે કરવું છે એ કોઈ બી XYZ સ્કિલ હોય કાં તો બીજું કંઈ બી બનવું હોય, એક વખત કોલેજના ટાઈમમાં એને એક્સપ્લોર કરીને જોવા. કોલેજ કર્યા પછી એક્સપ્લોર કરવું તમને બહુ મોંઘું પડી શકે છે. એટલે ફિલ્ડ કંઈ બી ચૂઝ કરો, જે બી તમારે સ્ટાર્ટઅપ કરવું છે કોલેજના ટાઈમમાં એક્સપ્લોર કરી જોવા. તમારે જે બી ફિલ્ડમાં ગયા છો ઇન્ટરેસ્ટ નથી આવતો, શરૂઆતમાં જ બદલવાનો ટ્રાય કરી જોવા. અને બને ત્યાં સુધી પોતાને થોડું સાચું રાખજો. કોઈ બી ટાસ્કમાં ઇન્ટરેસ્ટ ના આવતો હોય તો શિફ્ટ કરી લેજો જ્યાં બી ઇન્ટરેસ્ટ આવે છે ત્યાં, કેમ કે લોંગ ટર્મમાં ઇશ્યુ કરી શકે છે તમને. રાઈટ. પછી પાછું સમજો કે તમે 2 વર્ષ 3 વર્ષ પછી એક એક્સપિરિયન્સ પહોંચી ગયા હોય કોઈ પણ એક બ્રાન્ચમાં, કોઈ પણ એક ફિલ્ડમાં, પછી એને મૂવ કરવું અધર કેટેગરીમાં એ બહુ ટફ, થોડું થઈ મોંઘું જાય પડી છે. શકે છે તમને ટાઈમ વાઇઝ. ટાઈમ વાઇઝ. હા. જો શરૂઆતમાં ચેન્જ કરી લીધો તો રિઝલ્ટ સારા મળતા. પછી થોડોક રિગ્રેટ રહે. હા. ઓકે, ગ્રેટ મેસેજ. બટ ઓકે, હવે થોડાક ક્વેશ્ચન્સ છે જે સ્ટુડન્ટ્સના છે, ખાસ કરીને કે જે FAQ કાઇન્ડ ઓફ કે Q&A ટાઈપના, જે હું તમને પૂછવાનો છું. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે વોટ ઇઝ કરંટ પ્લેસમેન્ટ સિનારિયો AI આવ્યા પછીનો, ChatGPT કે Darwin આવ્યા પછીનો, કે તો ગ્રેજ્યુએટ સ્ટુડન્ટે વોટ શુડ વી ડુ? હવે પ્લેસમેન્ટ આવ્યા પછી તમારે ફોકસ કરવું પડશે કે તમે જ્યારે કોઈ બી કંપનીમાં જાઓ. શરૂઆતમાં કેવું હતું, કોવિડ ટાઈમમાં તમારા રેઝ્યુમેમાં તમે જો ક્લોન પ્રોજેક્ટ નાખતા હતા, બેસિક લેવલના પ્રોજેક્ટ, એ વખતે થોડી એન્ટ્રી મળી જતી હતી. હવે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, તો હવે તમારે ડીપમાં પ્રોજેક્ટ બનાવવા પડશે. જે બી તમે બનાવો છો પ્રોજેક્ટ પોતાનો હોવો જોઈએ. થોડા કોપી કરેલા ઇન્ટરનેટ પર હશે એ પ્રોજેક્ટ નહીં ચાલે. અને ડે 1 થી તમે કોઈ બી કંપનીમાં જાઓ, એ કોડમાં કન્ટ્રીબ્યુશન કરવા માટે તમે ફિઝિબલ કાં તો રેડી હોવા જોઈએ. હા. તો જ તમે ત્યાં ગ્રો થઈ શકશો. નહીં તો ડિફિકલ્ટી તમને શરૂઆતમાં બહુ જ આવી શકે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હાઉ મચ સેલેરી સ્ટુડન્ટ ઇન ગુજરાત એન્જિનિયરિંગ કોલેજીસ આર ગેટિંગ? સો અત્યારે જે ટોપની યુનિવર્સિટીઝ છે ત્યાં પ્લેસમેન્ટ સિનારીઓ બહુ જ સારો છે. ટોપની જે 5 થી 8 યુનિવર્સિટીઝ છે એમાં જે મારા હિસાબે ટોપની યુનિવર્સિટી એટલે જેમાં ACPC રેન્ક 1000 થી 1500 પર ક્લોઝ થાય છે એને હું ટોપની યુનિવર્સિટી ગણું છું. રાઈટ. એ કોલેજોમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્લેસમેન્ટ સારું એવું છે. 6 થી 10 લાખમાં બહુ બધા છોકરાઓનું થાય છે. અને 2 થી 3 યુનિવર્સિટી આપણી એવી છે જેમાં બહુ બધા છોકરાઓને 10 લાખથી ઉપરની બી જોબો મળે છે પ્લેસમેન્ટમાં. હા. ઓકે. પણ એ 3 કે 4 યુનિવર્સિટી છે અને એમાં ટોટલ છોકરાઓ બી આપણે આ જેટલા નંબર મારવા જઈએ 200 થી 500 છોકરાઓ છે. ઓકે, આ ટોપની 5-7 યુનિવર્સિટીઝમાંથી છે. એમને છોડીને બાકીની બધી યુનિવર્સિટીઓમાં એવું બની શકે કે યુનિવર્સિટીમાં 500 છોકરાઓ છે, 2 કે 3 છોકરાઓએ ઓફ કેમ્પસ કોઈ પ્રોડક્ટ બેઝ કંપની ક્રેક કરી હોય, પણ મોટાભાગના છોકરાઓ 3 થી 5ની રેન્જમાં છે. બરાબર. અને બહુ બધી કોલેજો એવી છે જ્યાં પ્લેસમેન્ટ જ નથી. અને બિલકુલ નીલ. બહુ બધી બ્રાન્ચ છે. તો આપણામાં અત્યારે આઈ થિંક 82 અલગ અલગ બ્રાન્ચ છે. એમાં કોર બ્રાન્ચીસ જે છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT, આ બેમાં પ્લેસમેન્ટ સિનારીઓ પ્રાઇવેટ સેક્ટરમાં બહુ સારું છે. પછી આવી કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, આ બધામાં બી પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બાજુ સારો એવો સિનારીઓ છે. પણ ઘણી બ્રાન્ચ એવી છે એરોનોટિકલ, એના પછી મેકાટ્રોનિક્સ, ફૂડ, આ બધીમાં બ્રાન્ચમાં સીટ્સ છે પણ ત્યાં પ્લેસમેન્ટ ક્લોઝ ટુ નીલ છે. કાં તો પછી ત્યાં માર્કેટિંગ સેલ્સમાં જોબ મળે છે, કાં તો પછી એમને મિકેનિકલની કે બીજી કોઈ બ્રાન્ચની જોબ્સ મળે છે. બહુ બધી બ્રાન્ચ એવી છે જેમાં એડમિશન તો મળી જાય છે પણ જોબ નથી. તો મારી સલાહ એ રહેશે, ડેટા તમે એકવાર જોઈ લો કે કઈ બ્રાન્ચમાં કેટલા પ્લેસમેન્ટ મળેલા છે, એ પ્રમાણે પછી બ્રાન્ચ ચૂઝ કરો. તો જો તમને કમ્પ્યુટર ITમાં ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ એમાં જાઓ. થોડું ટેકનિકલ નોલેજ નો, પણ એમાં ઇન્ટરેસ્ટ ના હોય તો કોર બ્રાન્ચીસમાં જાઓ. બરાબર. મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, એમાં સારો એવો સ્કોપ છે. પ્લેસમેન્ટ એમાં પણ ખાસા છે, કારણ જ્યાં સુધી ઇનફિલ્ડ જે લાઈવ છે એમાં પ્લેસમેન્ટ એમાં પણ ખાલી છે કે આપણા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બહુ છે. તો તમે જો કેમિકલ કરી હોય, મિકેનિકલ કરી હોય, સિવિલ કરી હોય તો એ પ્લાન્ટ્સમાં જોબ્સ મળે છે. હવે ત્યાં 6 લાખ જેવા પેકેજ ભલે નથી, પણ 2.5 લાખથી લઈને 4 લાખની જે રેન્જમાં સારી એવી સારા એવા રિઝનેબલ છોકરાઓને નંબર મોટો છે ત્યાં એ બ્રાન્ચમાં જોબ મળવા માટે. હાયર પેકેજીસ નથી પણ જોબ મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે
કે સ્ટુડન્ટના એવરેજ પે સ્ટુડન્ટ બેંગ્લોર, દિલ્હી, પુણે, હૈદરાબાદ એન્ટ્રી લેવલ ડેવલપમેન્ટ જોબમાં કેટલો હોય છે? હવે ગુજરાતમાં આપણે જોઈએ ને તો ગુજરાતમાં મોસ્ટલી સર્વિસ બેઝ કંપની છે. આપણે બહારથી કોઈ કંપનીનો પ્રોજેક્ટ ઉઠાવે છે અને એમાં આપણે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. Right. હવે બેંગ્લોર, દિલ્હી, પુણેમાં શું છે, સૌથી વધારે ફંડિંગ બેંગ્લોર અને દિલ્હી, ગુડગાંવ એરિયામાં હોય છે. હા. પુણેમાં રિલેટિવલી ઓછું છે, પણ આઈટી પાર્ક બી ત્યાં વધારે છે. તો જ્યાં ફંડિંગ વધારે છે ત્યાં એ લોકો ટેલેન્ટને બને એટલા વધારે સેલરી આપવા માંગશે. તો બેંગ્લોર અને ગુડગાંવમાં રિલેટિવલી બહુ જ હાઈ સેલેરીઝ છે. તમે 2 થી 3 વર્ષના એક્સપિરિયન્સના કેન્ડિડેટને જોશો કે 50-25 લાખનું બેઝ મળી રહ્યું છે. જો તમે ટોપ પ્રોડક્ટ બેઝ કંપની કે ટોપ સ્ટાર્ટઅપ્સમાં હોય છે, તમારી સેલેરી 20-25 લાખની તો 1-2 વર્ષના એક્સપિરિયન્સ પછી પહોંચી જાય છે. ઓકે. અને જો આઈટી કંપનીઝમાં તમે હોય છો તો તમારી સેલરી 6 થી 8, 6-8-10ની રેન્જમાં હોય છે 1-2 વર્ષના એક્સપિરિયન્સ પછી. તો 20-22 કે 25 એ બહુ સારો નંબર કહેવાય. પણ એમાં તમારું કોડિંગ અને કન્ટ્રીબ્યુશન એ બહુ હાઈ હશે કમ્પેર ટુ અધર સ્ટુડન્ટ્સ. સ્કિલ્સ કેટલી મેટર કરે છે? એમાં બહુ વધારે કરે છે. હા. કેમ કે એ ટાઈપના જે જોબ્સ હોય છે નંબરમાં જોવા જઈએ તો ઓછા છે અને એ ટોપ ટેલેન્ટને જ જોબ મળી શકે છે. તો જેમનું કોડિંગ અને કન્ટ્રીબ્યુશન બહુ પહેલાથી છે, પબ્લિક પ્રોફાઇલ સ્ટ્રોંગ છે, એમને એ ચાન્સીસ મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે વોટ શુડ સ્ટુડન્ટ ડુ, અનપેડ ઇન્ટર્નશિપ કે પેડ ઇન્ટર્નશિપ? બને ત્યાં સુધી જો તમે શરૂઆતમાં હોય તો જો તમારામાં સ્કિલ બિલકુલ બી નથી તો તમે એકવાર એક્સપ્લોર કરી શકો. બટ બને ત્યાં સુધી પેડ ઇન્ટર્નશિપ તરફ જવું જોઈએ, ભલે બી એ બહુ નાની અમાઉન્ટ હોય. પેડ ઇન્ટર્નશિપમાં તમારે લર્નિંગ આગળ રહેશે, પણ જો તમને કંઈ જ આઈડિયા નથી તો મે બી એક્સપ્લોર કરી શકો અનપેડ ઇન્ટર્નશિપ. બટ તમે ઇન્ટર્નશિપ કરવા માટે પે તો બિલકુલ ના કરવું જોઈએ. રાઈટ. માની લો કે તમે પહેલા સેમિસ્ટરમાં છો અને તમારે શીખવા માટે એક ઓફિસ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ લેવો છે, રિઝનેબલ છે. પણ ફાઇનલ યરમાં જઈને તમે અનપેડ ઇન્ટર્નશિપ કરો એ થોડું રિઝનેબલ નથી. વાય ડીડ યુ ચૂઝ સ્ટાર્ટ કોડિંગ ગીતા પ્રોગ્રામ ઇન ગુજરાત, નોટ ઇન અધર સ્ટેટ્સ? તો આનું રીઝન એટલું હતું કે ઓપોર્ચ્યુનિટી ક્યાં છે આખા ઇન્ડિયામાં, તો ઓપોર્ચ્યુનિટી બધા સ્ટેટમાં છે. બટ મને કયા સ્ટેટનું સૌથી વધારે નોલેજ છે, રાઈટ? હું આ જઈને સાઉથમાં કરતો કોઈ સ્ટેટમાં, તેલંગાણા, તો મને પહેલો તો લેંગ્વેજ બેરિયર છે. મને ગુજરાતી આવડે છે, 12મા વખતે મેં રિસર્ચ કરેલી છે ગુજરાતની. ઓન ટોપ ઓફ ઇટ આખા ભારતમાં 450 જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે, એમાંની 61 ગુજરાતમાં છે. તો મારે જો કોઈ કોલેજ યુનિવર્સિટી ટાઈપ કરવો છે, વધારે ચાન્સીસ ગુજરાતમાં છે. તો એક તો નોલેજ, ઉપરથી ગુજરાતમાં સારા એવા છોકરાઓ છે, 50,000 જેવા છોકરાઓ મેથ્સ આપે છે, તો માર્કેટ બી મોટું છે અને રિક્વાયરમેન્ટ બી અહીંયા છે. અહીંયાના બાળકોને પ્લેસમેન્ટ તો જોઈએ છે. તો બધી રીતે ફિઝિબલ હતું તો સ્ટાર્ટ કર્યું અહીંયા. હાઉ ડીડ યોર સ્ટુડન્ટ ગોટ 24 LPA જોબ ઓફર ઇન થર્ડ યર ઓફ એન્જિનિયરિંગ? મેઇન રીઝન છે જ્યારે કંપનીઝ આવે છે, જેમ મેં કીધું એમને કન્ટ્રીબ્યુટ કરવા માટે છોકરાઓ જોઈએ. તો ફોકસ અમે શું કર્યું આ બાળકો માટે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું, પહેલેથી મેં આ લોકોની GitHub પર પ્રોફાઇલ બનાવડાવી. તો શરૂઆત કંપનીમાં જઈને તમારે કોડ સામા અપલોડ કરવાનો છે, રેગ્યુલરલી તમે GitHubમાં કામ કરવાના છો. તો આ લોકોને પહેલેથી GitHubમાં યુઝ ટુ કરાવ્યા. તો કંપનીમાં જ્યારે આ લોકો રેઝ્યુમે જાય આ લોકોનું, તો રેઝ્યુમેમાં આ લોકો એમના GitHubની પ્રોજેક્ટ્સની લિંક મૂકે. પછી પ્રોજેક્ટ ડિપ્લોય કરેલા હોય તો બધા આપણે જ્યારે GitHubની કોઈ બી પ્રોફાઇલ ઓપન કરો તો પ્રોજેક્ટમાં આપણે શું જોઈએ, પહેલાં ડોક્યુમેન્ટેશન મેન્ટેન કરેલું હોય. તો આ લોકો જે ટાઈપનું પ્રોજેક્ટ વર્ક કોઈ કંપનીમાં કરતા હોય, સિમિલર સિનારીઓ આ લોકોને જ્યારે અમે ટ્રેનિંગ કરાવી હતી એ વખતે અમે ક્રિએટ કર્યો કે જે રીતે કોઈ સિનિયર ડેવલપર ઇન્ટર્નને કામ આપતો હોય એ જ રીતે અમે આ લોકોને શીખવાડતા હતા બધું. બરાબર. તો થયું એવું કે આ લોકો અનઇન્ટેન્શનલી કે ઇન્ટેન્શનલી 6 મહિના સુધી જ્યારે આ રીતે ડેવલપમેન્ટ કરો તમે તો તમે જુનિયર ડેવલપર તો બની જાઓ. તો જ્યારે આ લોકો ઇન્ટરવ્યૂમાં બેસે તો ઇન્ટરવ્યુઅરે આ લોકોનું GitHub ID જોયું, પાછલા 6 મહિનાના કન્ટ્રીબ્યુશન જોયા, દરેક પ્રોજેક્ટ પર આ લોકોએ PR કરેલી હતી. તો જે પ્રોજેક્ટ આ લોકોએ બનાવ્યો તો પહેલાં તો એ પહેલી PRમાં એ લોકોએ શું નાખ્યું, પ્રોજેક્ટનો આઈડિયા શું છે, પછી ફીચર એડ કરવાના ચાલુ કર્યા. તો એ લોકો જ્યારે ડિટેલ ઓપન કરી આ લોકોની પ્રોફાઇલમાં તો દેખાય છે કે 1 એપ્રિલે આણે ચાલુ કર્યું છે, 6 મે સુધી આણે કન્ટ્રીબ્યુશન કર્યું છે, પાછલા 2 મહિનાનું જેટલા બી કન્ટ્રીબ્યુશન છે ડે વાઇઝ ડિટેલ વાઇઝ ત્યાં દેખાઈ આવે છે અને દરેક વસ્તુના પ્રૂફ છે. તો આ જ રીતે ડેવલપમેન્ટ થાય છે પરફેક્શન સાથે. તો કંપનીને છે ને કોન્ફિડન્સ આવે કે આ માણસ પાછલા 2 મહિનાથી જો GitHub પર કામ કરે છે, ટીમમાં કન્ટ્રીબ્યુશન કરે છે, તો હું આને જલ્દી મારી ટીમમાં લઈ આવી શકું છું અને જલ્દી આ મારી ટીમમાં કન્ટ્રીબ્યુટ કરી શકે છે. રાઈટ. કારણ કે એક
શું કહેવાય કે એક ડિસિપ્લિન છે જે કોડિંગ કર્યા પછીનું હમ. એ ઓલરેડી એ સ્ટુડન્ટ્સની અંદર છે તો એમને આ શીખવાડવું નથી પડતું એ અને થોડોક ઈઝી ટાસ્ક રહે એના માટે મેઇન પણ. આપણે છોકરાઓ ભૂલો ક્યાં કરે છે, સ્કિલ ઘણામાં હોય છે પણ બધા હમ. શોકેસ નથી કરી શકતા. તો શોકેસ સારી રીતે અને સારા ટાઈમે કરીશું, એના લીધે આ નંબર્સ અચીવ થયા છે. હા હા અને આમાં જો કોઈ ડેવલપર આવીને ગાઈડ કરે ને તો એ બાળકોને જલ્દી ગ્રોથ થઈ શકે. તો રેગ્યુલરલી અમે શું કરતા હતા કે હવે અમારા ગ્રુપમાં બહુ બધા ડેવલપર્સ છીએ, તો અમે કોલેજમાં બી આ કરીએ છીએ કે દર શનિવારે કોઈકને કોઈક સિનિયર ડેવલપર જોડે સ્ટુડન્ટ્સ મીટ કરે અને પછી એમના જે પ્રોજેક્ટ છે, હવે કોલેજના સ્ટુડન્ટ જો કોઈ 3-4 વર્ષના એક્સપિરિયન્સ વાળો ડેવલપર રિવ્યૂ કરે તો જે એમને ઇનપુટ્સ મળે ને એનાથી ગ્રોથ એમની બહુ થાય છે. તો એ અમે દર શનિવારે કરાવીએ. કોઈકને કોઈક સિનિયર ડેવલપર આવે ને બધા બાળકોનું પ્રોજેક્ટ રિવ્યૂ કરે. Project તો review, એનાથી એ લોકોને સમજાય છે કે ડેવલપર કંપનીમાં શું કયા કયા સેટ જોવે છે. તો એના લીધે આ લોકોને આઈડિયા આવ્યો. અપસ્કેલ થાય કે ભાઈ રિયલ ફિલ્ડની અંદર શું ડિમાન્ડ છે કે ફિલ્ડની અંદર શું રિક્વાયરમેન્ટ છે તો એ પ્રમાણે જ આપણે સ્ટુડન્ટ્સને ટ્રેન કરીએ. એક્ઝેક્ટલી. તો અમારા બી કોડિંગ ગીતામાં બી આ એક અલગ ફીચર છે કે અમારા જે ગ્રુપમાં છે, અમારામાં ઘણા ગૂગલમાં ગયા છે, એમેઝોનમાં ગયા છે, ઓકે. એ તો ટોપ ટિયર કંપનીઝ થઈ ગઈ. સ્ટાર્ટઅપ્સમાં બી ગયા છે, ક્રેડ જેવી કંપનીઝમાં, ફોનપેમાં બી ગયા છે, અને બહુ બધા જે સ્વિગી ઝોમેટોમાં ગયા છે એ બધાને અમે દર શનિવારે લાવ્યા અને દર શનિવારે એ છોકરાઓ જોડે ઇન્ટરેક્ટ કરે. હવે આ ઇન્ટરેક્શનમાં માની લો કે અમે રિએક્ટ શીખીએ છીએ, જે અમારા ગ્રુપમાં સ્વિગીમાં માની લો કે કોઈ રિએક્ટ પર કામ કરે છે એને અમે લાવીશું, એ સ્ટુડન્ટ સાથે છે ઇન્ટ્રોડક્શન ચાલુ થાય અને સ્ટુડન્ટને રિએક્ટના જે લગતા ક્વેશ્ચન છે કે રિયલ લાઈફમાં સ્વિગીમાં રિએક્ટ કઈ રીતે યુઝ કરી શકે છે, સ્કેલ પર રિએક્ટ કઈ રીતે કામ કરે, એ ડિસ્કશન સ્ટુડન્ટ સાથે થાય. તો આનાથી થાય શું, કન્ટિન્યુઅસલી થવાથી રિયલ ટાઈમમાં ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે બાળકોને એનું જ્ઞાન મળે. આનાથી બાળકોનું એક અલગ ડાયમેન્શન ખુલે કે અચ્છા થિયરેટિકલ તો આવું છે, વેબસાઇટ મેં બનાવી, મારી વેબસાઇટ 100 લોકો જોવે છે પણ સ્વિગી 1 કરોડ લોકો જોવે છે, તો આ જ વેબસાઇટ 1 કરોડ લોકો કઈ રીતે જોઈ શકે. તો આનું જ્ઞાન એ લોકોને જ્યારે એકચ્યુઅલ એક્સપિરિયન્સના માણસો આવીને બોલે ત્યારે વધારે મળે. રાઈટ કે ફિલ્ડ ઉપરથી જ કોઈ વ્યક્તિ આવે અને એમના બગ છે કે એમના પ્રોબ્લેમ્સ છે કે શું રિક્વાયરમેન્ટ બધું એક્સપ્લેન કરે તો સ્ટુડન્ટને રિયલ ટાઈમમાં જ ખ્યાલ આવી જાય કે ઓકે બહારની કંપનીમાં આ ટાઈપના પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે તો આપણે આપણા ક્રિએટિવ માઇન્ડથી કંઈક એ પ્રોબ્લેમના સોલ્યુશન્સ આપી શકીએ. અને એ રીતે ગ્રોથ થોડી જલ્દી થાય બાળકો. વોટ સ્કિલ્સ સ્ટુડન્ટ શુડ ફોકસ ડ્યુરિંગ એન્જિનિયરિંગ? કોડિંગ પોતાનો કોડ સ્ક્રેચથી લખતા શીખો, બીજાનો કોડ સમજતા શીખો, બીજાના કોડમાં ચેન્જીસ કરતા શીખો. એન્જિનિયરિંગ દરમિયાન તમારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીજાનો કોડ લખતા, નવો કોડ તમારી રીતે એડ કરતા અને મોડિફાઈ કરતા શીખો. આના સિવાય કમ્યુનિકેશન પર વધારે ધ્યાન રાખો, કેમ કે સ્પેસિફિકલી આપણા ઘણા છોકરાઓ ગુજરાતી મીડિયમમાંથી આવ્યા છે અને ઇંગ્લિશનો ડર એક સેમિસ્ટરમાં ઘૂસી જાય છે 4 વર્ષ સુધી નીકળતો નથી. તો એ ડર તમે પહેલા વર્ષમાં રાખો, બીજા વર્ષ સુધી લઈને નથી જાઓ, 2 સેમિસ્ટરમાં એને કાઢી દો. કેમ કે જો એ રહી ગયો ડર તો આગળ જઈને જોબમાં તમને બહુ જ ઇશ્યુ થશે. કેમ કે આપણે જે કામ કરીએ છીએ ખાલી ગુજરાતમાં નથી કરતા, ગ્લોબલી કરીએ છીએ કારણ કે પછી તમારે મીટિંગ કન્ડક્ટ કરવાની થતી હોય, કારણ ઇન કેસ કે ગુજરાતની બહારના કોઈ વ્યક્તિ હોય તો મેન્ડેટરી ઇંગ્લિશ કે હિન્દી તમારે બોલવું ફરજિયાત છે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શુડ સ્ટુડન્ટ must focus more on DSA, computer fundamentals, or what should focus like AI, ML or data science? પહેલા તો બધા છોકરાઓને શાંતિથી કહી દો, DSA તો મસ્ટ છે જ. કેમ કે કોઈ બી કંપનીમાં તમે જાઓ છો, કેમ કે પહેલો જે રાઉન્ડ છે તમારો એ તો કોડિંગ રાઉન્ડ છે. કંપનીને લેવા છે 2 કે 3 સ્ટુડન્ટ, અપ્લાય કરવાવાળા છે 6 કે 1000, તો પહેલું ફિલ્ટરિંગ તો ઓનલાઈન અસેસમેન્ટથી થાય છે. તો DSA તો ઓલ્ટરનેટિવ છે જ નહીં. અને DSA તો તમને એન્ટ્રી અપાવે છે, આગળ જઈને તમે એઆઈમાં કામ કરશો, કાં તો ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં, કાં તો બેકએન્ડ ડેવલપમેન્ટમાં. તો DSA ઇઝ મસ્ટ. એની સાથે બીજું બેલેન્સ કરવાનું છે. હવે એઆઈ કરવું છે કે તમારે ફૂલ સ્ટેક કરવું છે તમે ડિસાઈડ કરો, બટ એક્સ કે વાય નથી, આ બેઉ સાથે કરવાના જ છે. ફિક્સ છે કે કરવાનું છે. અને DSA બેઝ કંપનીઝ ઓફકોર્સ સેલેરી બહુ મોટી આપે છે કે નંબર નાનો છે એનો, મોટાભાગની કંપની ડેવલપમેન્ટ કરાવે છે. તો બેઉ કરવામાં તમે સેફ છો અને 4 વર્ષ બહુ છે આ બેઉ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શુડ સ્ટુડન્ટ વિથ 60 to 70%
in 12th see a dream of getting high paying job right away after college? ડેફિનેટલી આઈ થિંક 12માં એક ભૂલ થઈ એનો મતલબ એવું નહીં કે 4 વર્ષ તમે આગળ ગ્રો નહીં કરી શકો. હા, જો ભૂલ રિપીટ કરશો તો પછી નહીં ડ્રીમ બની શકે. પણ કોલેજમાં એન્ટ્રી મળ્યા પછી જો સ્ટાર્ટિંગથી તમે મહેનત ચાલુ કરી દો, એન્જિનિયરિંગમાં જો તમે 2 વર્ષ બી સારી મહેનત કરશો તો ઇઝીલી સારી એવી જોબ મળી શકે છે. Enough to get a અને જો 4 વર્ષ ફોકસ કરો તો બહુ સારી મળી શકે. next question છે કે does 12th percentage college CGPA matters to get a 6 LPA plus job after graduation? જો તમે ઓન કેમ્પસ પ્લેસમેન્ટની વાત કરો તો ત્યાં તો બહુ ફરક પડે, કેમ કે ઓન કેમ્પસમાં છોકરાઓ તમારી જોડે બેસવા માટે બહુ બધા હોય અને જોબ જે કંપની લઈને આવે એક કે બે હોય. તો જ્યારે શોર્ટ લિસ્ટિંગ થાય છે કોલેજમાં તો એ તો CGPA બેઝ જ થાય છે. બરાબર. ઓફ કેમ્પસમાં મે બી CGPA એટલું મેટર નથી કરતી, પણ એટલીસ્ટ 6 કે 7 ની અપ તો હોવું જોઈએ, કેમ કે બહુ બધી કંપનીમાં ક્રાઇટેરિયા હોય છે કે મિનિમમ 60% આવવા જોઈએ. તો CGPA મેટર કરશે, પણ જો સ્કિલ નહીં હોય ને CGPA હશે તો એ કામ નહીં લાગે. Okay. Is branch is more important or college is more important while choosing engineering? બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ મારા હિસાબે અત્યારે તો હું કહીશ બ્રાન્ચ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એવું ના થવું જોઈએ કે તમારા ઇન્ટરેસ્ટ કમ્પ્યુટરમાં છે પણ તમારી ફેવરેટ કોલેજમાં તમને સિવિલ માટે છે તો એ ફેવરેટ કોલેજ માટે સિવિલમાં જાઓ. મે બી તમારું ડિસિઝન છે, પણ છેલ્લે બ્રાન્ચ વધારે ઇમ્પોર્ટન્ટ હોય. more important કે તમારે શું ભણવું છે, કઈ કોલેજમાં જઈને ભણવું છે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એજ્યુકેશન તો તમને નોર્મલ કોલેજમાંથી પણ મળી જશે, પણ ડિપેન્ડ છે, વેરી કરે છે કે ભાઈ હાઈ એ આઈ થિંક બધાના પર્સનલ પ્રેફરન્સ હોય છે. હા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે if I am someone with 10,000 plus ACPC rank looking after a college, a dream is to get a 10 LPA job. What is the step I should take or how to choose the right college? 10,000થી ઉપરનો ACPC રેન્ક છે અને 10 લાખ ઉપરની જોબ જોઈએ છે તો પછી તમારે મહેનત તો બહુ વધારે કરવી પડશે. અને બને ત્યાં સુધી આ ટાઈપનું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કે આઈટીમાં ઓપ્શન સારા એવા છે, પણ 10,000 ACPC રેન્ક આવ્યાનો મતલબ કાં તો ગુજસેટમાં ભૂલ થઈ છે કાં તો બોર્ડમાં. હવે કંઈક તો ભૂલ થઈ છે. કોલેજમાં જો એ ભૂલ રિપીટ કરશો તો ડ્રીમ જ રહેશે. પણ મેઇન એ છે ને કે બાળકોને સમજવું જરૂરી છે કે 12માં જો ટકા ઓછા આવ્યા એનો મતલબ એવું નથી કે કોલેજમાં ઇવન જો બેસ્ટ કોલેજ ના મળી તમને, કોલેજમાં જઈને બી તમે કોડિંગ કરી શકો છો. કોડિંગમાં બેનિફિટ એ છે કે ડિપેન્ડ નહીં કરે કે તમે tier 1 કોલેજમાં છે કે tier 3 માંથી. જો તમે કોડિંગ કરશો, DSA સારું કરશો, ડેવલપમેન્ટ સારું કરશો, કોઈ બી કોલેજમાંથી તમે સારી કંપનીમાં જઈ શકો છો. એ બધું છોકરાના હાથમાં હોય છે 4 વર્ષમાં. ઓકે. એક ક્વેશ્ચન એવો છે, આ થોડુંક ક્રિએટિવ છે, કે સ્ટાર્ટઅપ બેઝ કંપની, સર્વિસ બેઝ કે પ્રોડક્ટ બેઝ કંપની, which company should I work for after graduation? હવે આ મારું જો પર્સનલ પ્રેફરન્સ હોય, મારી પહેલી જોબ છે ને એ મલ્ટીનેશનલ કંપનીમાં હતી, સર્વિસ બેઝ. એના પછી મેં પ્રોડક્ટ બેઝ કંપનીમાં બી કામ કર્યું અને સ્ટાર્ટઅપમાં બી કામ કર્યું. જેટલી લર્નિંગ મારી સ્ટાર્ટઅપમાં થઈ છે, આ મારું પર્સનલ ને જે ઓવરઓલ અમે ઓબ્ઝર્વ કર્યું છે, સ્ટાર્ટઅપમાં તમે લર્નિંગ બહુ જલ્દી કરો છો પણ રિસ્ક વધારે છે. તમને નથી ખબર કે સ્ટાર્ટઅપ લોંગ ટાઈમ સુધી ચાલી શકે છે કે નહીં, તો રિસ્ક ત્યાં છે, પણ લર્નિંગ બહુ સારી હોય છે કેમ કે તમે બધું સ્ક્રેચથી બનાવો છો. પ્રોડક્ટ બેઝ કંપનીમાં તમે સ્કેલ પર પ્રોડક્ટ બનાવો છો, સર્વિસ બેઝ કંપનીમાં તમને ક્લાયન્ટ આપેલા છે, એમની રિક્વાયરમેન્ટ તમે પૂરી કરો છો. તો જો લર્નિંગના કર્વની વાત કરીએ તો સ્ટાર્ટઅપમાં એ બહુ જ હાઈ હોય છે, પણ રિસ્ક બી સ્ટાર્ટઅપમાં બહુ હાઈ હોય છે. પ્રોડક્ટ બેઝ કંપનીમાં લર્નિંગ હાઈ હોય છે, રિસ્ક એટલું હાઈ નથી હોતું કેમ કે પ્રોડક્ટ બેઝ કંપનીઝ વધારે રિલેટિવ સ્ટેબલ હોય છે અને ત્યાં સેલરી હાઈ હોય છે. સર્વિસ બેઝ કંપનીમાં લર્નિંગ રિલેટિવલી સ્લોઅર હોય છે, સેલરી હાઈક બી રિલેટિવલી લોઅર હોય છે. તો તમે તો ટ્રાય કરો પ્રોડક્ટ બેઝ કે સ્ટાર્ટઅપમાં જવાનો, ના મળે સર્વિસ બેઝ બી ચાલે, પણ સ્ટાર્ટ કરો જો. એવું નહીં કે મારે માઇક્રોસોફ્ટમાં જવું હતું કે ફેંગમાં જવું હતું, ના મળ્યું ને હવે મને સર્વિસ મળે છે તો હું ગેપ લઈને બીજું કંઈ કરું. જો તમને ડ્રીમ કંપની નથી મળી, જોબ મળી છે તો સ્ટાર્ટ કરી દો, કેમ કે 1 વર્ષના એક્સપિરિયન્સ પછી તમે સ્વિચ કરી શકો છો. ઘણા બધાને એવું હોય છે કે મારે XYZ કંપની જ જોઈએ છે, એ ના મળે તો હું જોબ જ નહીં કરું. એ થોડી ભૂલ છે, કેમ કે એક વખત એક્સપિરિયન્સ તમને મળી જાય તો તમે સ્વિચ કરી શકો છો. આ સેશનનો પોડકાસ્ટનો લાસ્ટ ક્વેશ્ચન છે, which technology to study, how to decide which is how to get a great job and which technology will be demand after graduate? ઘણી વાર એવું થતું હોય છે કે ભણતા હોય ત્યારે કંઈક આ ટેકનોલોજી વર્ક કરતી હોય છે અને બહાર નીકળીએ
તો કંઈક એ ટેકનોલોજી જતી રહે ને બીજી ટ્રેન્ડ પકડી લીધો વાત હોય છે. સાચી છે. આમાં એક વસ્તુ તમે શું કરી શકો છો કે ટેકનોલોજી આવતી જશે, બદલાતી રહેશે, તો આપણે મેઇન ગોલ આપણો એ છે કે જોબ લાગે 4 વર્ષ પછી. તો જે જોબ લાગવાવાળી વેબસાઇટ છે, Naukri.com કે બીજી કોઈ બી ઓનલાઈન પ્લેટફોર્મ Right. જ્યાં જોબ્સ છે, તમે પહેલા વર્ષમાં છો, ઓનલાઈન જાઓ, સર્ચ કરો કે કઈ XYZ સ્કિલ અત્યારે ટ્રેન્ડમાં છે, અને દરેક સ્કિલ માટે તમે સર્ચ કરો ફ્રેશર માટે કેટલી જોબ છે. AI અત્યારે ચાલે છે, ટાઈપ કરો AI, એક્સપિરિયન્સ લેવલ 0 કરીને જુઓ કેટલી જોબ છે. મશીન લર્નિંગ લખીને જુઓ કેટલી જોબ છે. ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ લખીને જુઓ કેટલી જોબ છે. આવું તમે રિપીટેડલી કરતા જાઓ તો તમને એક સેન્સ મળશે કે 2022માં AI ની 5000 જોબ હતી, 2023માં 5000 થી 8000 થઈ. તો ત્યાં તમને એક આઉટલાઈન મળી કે અચ્છા આની જોબ ધીરે ધીરે વધતી જાય છે. એક નંબર પરથી પણ આઈડિયા આવી જાય કે કેની Exactly. વધારે ડિમાન્ડ છે. અને તમે એ બી ઓબ્ઝર્વ કરશો કે અત્યારે AI નું બૂમ ચાલે છે, પણ AI ની જોબ 100 છે. તો માર્કેટમાં ટેકનોલોજીસ નવી આવતી રહે છે, VR નવું આવતું રહે છે, Web3 આવતું રહે છે, Web3 આવશે. ટેકનોલોજી નવી આવે છે, પણ એક વખત તમે જુઓ કે જોબ છે તમારા એરિયામાં કે નહીં. ડિઝાઇનર ફિલ્ડમાં પણ અટાણે ખાસ હું હાલ જોઉં છું કે UI UX નું પણ એટલું જ સિમિલર બૂમ થઈ રહ્યું છે. અને અમે શું કરતા હતા, અમારે ડિસાઇડ કરવું હતું એ વખતે, તો અમારા સિનિયરે અમને કીધું હતું XYZ આવી વેબસાઇટ પર જાઓ અને તમારે 6 મહિના પછી જે સ્કિલ શીખવી છે એનું રેઝ્યુમે બનાવો. 6 મહિના પછી મારે માની લો કે AI ની સ્કિલ XYZ શીખવી છે, 6 મહિના પછી મારે જે સ્કિલ શીખવી છે એનું એક રેઝ્યુમે બનાવીને આ બધી એપ્લિકેશન પર સબમિટ કરીશ, જોઈશ શું રિસ્પોન્સ આવે છે. આ સ્કિલ મારી જોડે અત્યારે નથી, પણ જો 6 મહિના પછી હું આ સ્કિલ અક્વાયર કરું તો કેટલો રિસ્પોન્સ આવે છે. તો આ એક્સપેરિમેન્ટથી તમને આઈડિયા આવી જશે કે કઈ સ્કિલ પર અત્યારે ડિમાન્ડ છે, કઈ સ્કિલ પર અત્યારે નથી. ઓછી થઈ તો ગઈ કે આ તે. તમને બહુ જ કન્ફ્યુઝન હોય કે તમારે AI કરવું છે કે ડેવલપમેન્ટ. રેઝ્યુમે બનાવો કે 6 મહિના પછી તમે AI શીખીને શું બનશો, ડેવલપમેન્ટ શીખીને તમે શું બનશો, અપલોડ કરીને જો કે શામાં વધારે રિસ્પોન્સ આવે છે, ત્યાં તમને આઈડિયા આવી જશે. રાઈટ. ઓકે, તો પોડકાસ્ટનો એન્ડ કરીએ. દિલભાઈ, બહુ જબરજસ્ત પોડકાસ્ટ શૂટ થયો છે. ઓકે, તો મારા એક આ પોડકાસ્ટ મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યો છે, મારો પોડકાસ્ટનો એક નોર્મલ એક ઇનિશિયેટિવ એવો છે કે મેં જ્યાંથી પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યા ત્યારથી લઈને મારા માઇન્ડસેટની અંદર એવું હતું કે આપણે આ જોનરામાં ડિફરન્ટ કેટેગરીઝની અંદર લોકોને સામે બેસીને એક એમની જર્નીની વાતચીત કરીએ. જેમ કે બિઝનેસ છે, કોન્ટેન્ટ ક્રિએશન્સ છે, ત્યારબાદ આની પહેલાંનો જે એક મારો પોડકાસ્ટ હતો એમાં એક ટ્રાવેલના ફાઉન્ડર્સ હતા, એ આપનું એક એડટેક સ્ટાર્ટઅપ છે, એમની સાથે વાતચીત થઈ. તો અપકમિંગમાં પણ આવી જ મારે તમારી પાસે એક રિવ્યૂ લેવો છે કે તમને કેવો લાગ્યો આ પોડકાસ્ટ? મને સારું એ લાગ્યું કે અત્યાર સુધી મેં જેટલા પોડકાસ્ટ જોયા કે જેમાં ગયો છું, લેંગ્વેજ આપણે ગુજરાતીમાં મેં બહુ ઓછા પોડકાસ્ટ જોયા છે. અને આપણા છોકરાઓને ગુજરાતીમાં જ્યારે જોશે કે પેરેન્ટ્સ જ્યારે ગુજરાતીમાં જોયું તો એમને વધારે ખબર પડે. તો મારો એમ એ જ હતો કે વધારે ને વધારે લોકો મારે જણાવવું છે કે હવે આપણું જે અત્યારે જે ટાઈપની ડિમાન્ડ ચાલે છે ટેક ઇન્ડસ્ટ્રીમાં, લોકોને વધારે ખબર પડે. અને તમારા મેં જૂના પોડકાસ્ટ જોયા, એમાંથી મને ખૂબ જાણવા મળ્યું હતું ફ્રીલાન્સિંગ વિશે. ફાઈવરનો મેં એક એપિસોડ જોયો હતો, અને મને બી નહોતું ખબર કે અચ્છા આટલું બધું ઓપોર્ચ્યુનિટીઝ ફાઈવરમાં અવેલેબલ છે. ફાઈવરની અંદર તો બહુ ખાસી તમે બને એટલા એક્સપર્ટ્સને લાવો અને અમને બધાને થોડું નોલેજ અપાવો બધા ક્ષેત્રનું, તો અમને બી આઈડિયા રહે કે મને એડટેકનું ખબર છે, બીજા કોઈને XYZ સ્કિલનું ખબર હશે. જેટલું બધાને ખબર પડશે, બાળકોને જ્યારે ખબર પડે આ રીતનું, તો એમને ખબર પડે કે અચ્છા આ ડ્રીમ બી હું જોઈ શકું છું. તો કોઈક ને કોઈક બાળકનું આ પોડકાસ્ટ જોઈને કદાચ ડ્રીમ બને તો આપણું પોડકાસ્ટ સફળ છે. રાઈટ. તો તમે અમારી ચેનલ માટે કહી શકો છો કે સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલ. આટલે સુધી જોયું છે તો સબસ્ક્રાઇબ કરો. આ બહુ જ સારા ફાઉન્ડર્સને લાવે છે અને બહુ ડિટેલમાં પોડકાસ્ટ થાય છે. તો બને એટલી લર્નિંગ્સ કરો અને જોતા રહો અમારું પોડકાસ્ટ. ઓલરાઈટ, ચાલો તો પોડકાસ્ટ એન્ડ કરીએ. બાય.